નમસ્તે, જય માતાજી। હોળીના ડિનર પર આખો પરિવાર ભેગો થયો હતો। મારી દીકરીએ મારા ચોકીદાર મંગેતર તરફ ઇશારો કરીને કહ્યું, આ નિષ્ફળ માણસ છે, એક ગરીબ ડોશીને એક નિષ્ફળ ચોકીદાર જ શોભશે। મારો જમાઈ હસી પડ્યો। એનું એ કટાક્ષભર્યું હાસ્ય અમારા એ શાનદાર સજાવેલા ડાઇનિંગ રૂમની દિવાલો સાથે ટકરાઈને મારા કાનોમાં કાચની જેમ ઉતરી રહ્યું હતું। ડાઇનિંગ ટેબલ પર મૂકેલા ક્રિસ્ટલના ઝુમ્મરની રોશની અચાનક મને ગૂંચવા લાગી હતી। કોઈ બીજો દિવસ હોત કે કોઈ બીજી માતા હોત તો કદાચ આ અપમાન પર ધ્રુસકે રડી પડતી અથવા ચીસો પાડીને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂકતી, પણ મેં એવું કંઈ ન કર્યું। મારું લોહી જાણે મારી નસોમાં જ જામી ગયું હતું। શ્વાસ ગળામાં અટકી ગયા હતા, પણ મારા ચહેરા પર એક વિચિત્ર ડરાવી દેનારી શાંતિ હતી। મેં કોઈ તમાશો ન કર્યો। મેં ટેબલ નીચે ધ્રુજી રહેલા મારા મંગેતરના ખરબચડો હાથ મારા હાથોમાં કસીને પકડી તેમની ઊંડી આંખોમાં જોયું અને બસ એક હળવું સ્મિત મારા હોઠો પર આવી ગયું। મેં તે જ પળે નક્કી કરી લીધું હતું કે આજની આ અપમાનજનક રાતમાં હું મારા આંસુઓથી તેમની જીતનો જશ્ન નહીં મનાવવા દઉં। બીજા દિવસે સવારે જ્યારે અખબારના પહેલા પાના પર એક ચોંકાવનારી ખબર છપાઈ તો તેમના ચહેરા પરથી એક ઘમંડી હાસ્ય હંમેશ માટે ગાયબ થઈ ગયું હતું। પણ તે પળે તે મેચ પર મેં ખામોશીની એક એવી ચાદર ઓઢી લીધી હતી જેની પાછળ એક બહુ મોટું તોફાન પડાઈ રહ્યું હતું। મારું નામ સુજાતા છે અને હું 58 વર્ષની છું। એક સમય હતો જ્યારે હું પુણેની એક નામી કોલેજમાં સાહિત્ય પ્રોફેસર હતી। મારા પતિના અવસાન પછી મારી દુનિયા કલ્યાણીનગરના આ 3 રૂમવાળા ફ્લેટમાં સમેટાઈ ગઈ હતી। હું આ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહું છું। અહીંના લોકો મારા બહુ સન્માન કરે છે। મારી સવારની શરૂઆત બાલ્કનીમાં બેસીને આદુવાળી ચા પીવાથી અને મારી જૂની સહેલીઓ સાથે સોસાયટીના પાર્કમાં ફરવાથી થાય છે। મારી જિંદગી બહુ સુલઝેલી અને એક રીતે બહુ એકલી હતી। મેં મારા પતિના ગયા પછી મારી પૂરી જવાની, મારી બધી બચત અને મારી દરેક ઈચ્છા ફક્ત એક ઇન્સાન પર નોછાવર કરી દીધી હતી। મારી એકમાત્ર દીકરી તાન્યા જ્યારે નાની હતી તો વરસાદમાં વીજળી કકડવાથી મારા પાલવમાં છુપાઈ જતી। તે બહુ વાલી અને સમજદાર બચી હતી, પણ જેમ જેમ તે મોટી થઈ વસ્તુઓ બદલાવા લાગી। મેં તેની દરેક જીત પૂરી કરી। તેના કોલેજની મેંઘી ફી ભરવા માટે મેં મારી ઘણી પસંદીદા સાડીઓ અને દાગીના પણ વેચી દીધા। મેં ક્યારેય તેને આ વાતનો અહેસાસ ન થવા દીધો કે એક વિધવા માતા માટે એકલા બધું સંભાળવું કેટલું મુશ્કેલ હોય છે। તાન્યાની મહત્વાકાંક્ષાઓ વધતી ગઈ અને જ્યારે તેણે વિકાસ સાથે લગ્ન કર્યા તો જાણે તે મારાથી પૂરી રીતે દૂર થઈ ગઈ। વિકાસ એક મોટા કોર્પોરેટ પરિવાર સાથે સંબંધ રાખતો હતો। તેની દુનિયા બ્રાન્ડેડ કપડાં, મોંઘી કારો અને સ્ટેટસ સિમ્બલથી ચાલતી હતી। લગ્ન પછી તાન્યાએ પણ એ જ દુનિયા અપનાવી લીધી। મારી જૂની સાડીઓ, મારું સાદું રહેણી કહેણી અને મારા સીધા સાદા વિચારો હવે તેને જૂના અને મિડલ ક્લાસ લાગવા લાગ્યા હતા। તે મને મળવા ઓછી આવતી અને જ્યારે આવતી પણ તો તેની વાતોમાં ફક્ત પૈસાનો અને લોકોની હેસિયતનો જ ઉલ્લેખ થતો। મારી આ ખાલી અને શાંત જિંદગીમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે મારી મુલાકાત માધવથી થઈ। માધવ અમારા સોસાયટીના નવા હેડ સિક્યોરિટી ગાર્ડ બનીને આવ્યા હતા। તે એક અત્યંત શાંત, સુલઝેલા અને બહુ જ ગરિમાપૂર્ણ ઇન્સાન હતા। તેમનામાં એક અજીબ સાદગી હતી જે મને બહુ ગમી। જ્યારે હું સવારે ફરવા જતી તો તે બહુ જ અદબથી મને સુપ્રભાત કહેતા। ધીમે ધીમે અમારી વાતચીત શરૂ થઈ। તેમને મને જણાવ્યું કે તે પોતાની જિંદગીમાં બહુ કંઈ જોઈ ચૂક્યા છે અને હવે બસ શાંતિની શોધમાં છે। મને તેમનામાં એક સાચો સાથી નજર આવ્યો। 58 વર્ષની ઉંમરમાં જ્યારે દુનિયા તમને એક લાચાર વિધવા સમજીને કિનારે કરી દે છે ત્યારે માધવે મને મહેસૂસ કરાવ્યું કે હું હજી પણ જીવંત છું, મારું પણ કોઈ મહત્વ છે। જ્યારે મેં તાન્યાને જણાવ્યું કે હું માધવ સાથે લગ્ન કરવા માગું છું તો તેનો પહેલો સવાલ એ જ હતો, તેમનું બેંક બેલેન્સ શું છે અને તે કામ કરે છે શું? હોળીના તે દિવસે મારા માટે બહુ ખાસ હતો। મેં બહુ શોખથી ઘર સજાવ્યું હતું। દરવાજાઓ પર ગલગોટાના ફૂલોના તોરણ લગાવ્યા હતા। દરેક ખૂણામાં માટીના દીવા પ્રગટાવ્યા હતા। મેં મારા હાથોથી તાન્યા અને વિકાસની પસંદનું ખાવાનું બનાવ્યું હતું, પનીર ટીકા, મલાઈ કોફતા અને તેમની પસંદગીની કાજુ કતરી। મેં વિચાર્યું હતું કે રોશનીના આ તહેવાર પર કદાચ અમારા વચ્ચેનું અંતર મટી જશે। મેં માધવને પણ આ ડિનર પર બોલાવ્યા હતા। માધવ પોતાના સાદા શર્ટ અને પેન્ટમાં આવ્યા હતા, પણ તેમના ચહેરા પર એક અજબ તેજ હતું। ડિનર ટેબલ પર જ્યારે અમે બધા બેઠા તો હવામાં એક ભારેપણું હતું। તાન્યા સતત માધવને ઉપરથી નીચે સુધી ઘૂરી રહી હતી। ત્યારે જ તાન્યાએ પોતાના કાંટો પ્લેટ પરથી જોરથી મૂક્યો। તેનો અવાજ રૂમની શાંતિને ચીરી ગયો। તેણે વિકાસ તરફ જોયું અને પછી માધવ તરફ આંગળી ચીંધીને બોલી,
તમને શરમ નથી આવતી માં? મારી સહેલીઓ પૂછે છે કે મારી માં શું કહી રહી છે, તો હું શું કહું કે તે એક મામૂલી ચોકીદાર સાથે ફરી રહી છે. આ નિષ્ફળ માણસ છે, એક ગરીબ ડોસી અને એક નિષ્ફળ ચોકીદાર. તમારા બંનેની જોડી ખૂબ જામશે. ઓછામાં ઓછું અમારા સ્ટાન્ડર્ડનું તો ધ્યાન રાખ્યું હોત. વિકાસે પોતાના હોઠ ચાવતા પોતાનું હાસ્ય રોકવાની કોશિશ કરી, પણ પછી તે જોરથી હસી પડ્યો. સાચું કહી રહી છે તાન્યા, વિકાસે વ્યંગથી કહ્યું. આ ઉંમરે કદાચ તેમને જે મળી ગયું એનાથી જ કામ ચલાવવું પડી રહ્યું છે. દરેક શબ્દ મારા સીનામાં ખંજરની જેમ ઉતરી રહ્યો હતો. મેં મારી આખી જિંદગી જે દીકરી માટે દાવ પર લગાવી દીધી, તે આજે મારા જ ઘરમાં મારી સામે મારા પ્રેમની હેસિયત તોડી રહી હતી. તેણે મને ગરીબ ડોસી કહી હતી. મેં મારી ચાનો કપ નીચે મૂક્યો. માધવે ધીમેથી મારો હાથ પકડ્યો અને કંઈ પણ કહ્યા વગર મને શાંત રહેવાનો ઇશારો કર્યો. તેમની આંખોમાં મારા માટે ફક્ત પ્રેમ અને સન્માન હતું. તે અપમાનનો કોઈ ગુસ્સો નહોતો. દોસ્તો, શું તમે પણ ક્યારેય કોઈ પોતાનાથી આવો તિરસ્કાર સહ્યો છે? શું ક્યારેય તમારા લોહીએ તમને પૈસા કે હેસિયતના ત્રાજવે તોડીને તમને નીચા દેખાડ્યા છે? જો હા, તો આ કહાની અંત સુધી જરૂર સાંભળો, કારણ કે જે આગળ થયું તે દરેક તે ઇન્સાન માટે એક પાઠ છે જે સંબંધોથી વધારે પૈસાને મહત્વ આપે છે. તમે આ વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો? કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી મને ખબર પડે કે મારી આ પ્રીતિ ક્યાં ક્યાં સુધી પહોંચી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક તથા હાઇપ કરવાનું ન ભૂલો, કારણ કે પછીથી સવારે જે થયું તેણે મારી દીકરી અને જમાઈની દુનિયા હચમચાવી દીધી હતી. તે ભયાનક હોળીના ડિનર પછી મારા ઘરમાં એક અજીબ ગુગળામનારી ખામોશી છવાઈ ગઈ હતી. માધવ કંઈ પણ ખાધા વગર બહુ જ સન્માન સાથે હાથ જોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી તાન્યા અને વિકાસ પણ થોડી જ વારમાં નીકળી ગયા, જાણે તેમને પોતાનું કામ કરી દીધું હોય. તેમને મારા આત્મસન્માનને કચડી નાખવાનું જે લક્ષ્ય રાખ્યું હતું તે પૂરું થઈ ચૂક્યું હતું. ડાઇનિંગ ટેબલ પર મૂકેલી એ ઠંડી થઈ ચૂકેલી મલાઈ કોફતાની કટોરી, અડધી સળગેલી મીણબત્તીઓ અને વેરણ વિછર વાસણો મારા વિખરાયેલા સપનાઓની જેમ મને ઘૂરી રહ્યા હતા. હું રાતના 2 વાગ્યા સુધી તે જ ખુરશી પર ભૂત બનીને બેસી રહી. મારા કાનોમાં હજી પણ તાન્યાનો એક કટાક્ષભર્યો અવાજ ગુંજી રહી હતી. એક ગરીબ ડોસી અને એક નિષ્ફળ ચોકીદાર. મેં મારી આખી જિંદગી એક એક પૈસો ભેગો કરીને, મારી ખુશીઓનું ગળું ઘોંટીને જે દીકરીને આ મુકામ સુધી પહોંચાડી હતી, આજે તે જ મારી હસ્તીને પોતાના પગ નીચે કચડીને ચાલી ગઈ હતી. પણ હેરાનીની વાત એ હતી કે તે મારી આંખોમાં આંસુ નહોતા. એક અજીબ સૂન હતી દેનારી ઠંડક મારા સીનામાં ઉતરી ગઈ હતી. તે રાતે મને ઊંઘ ના આવી. હું બસ મારા બેડરૂમની છતને ઘૂરતી રહી અને વિચારતી રહી કે શું ખરેખર ઉંમરના આ પડાવ પર પ્રેમ અને ઇજ્જતની અપેક્ષા રાખવી મારો સૌથી મોટો ગુનો હતો? બહાર કલ્યાણીનગરની સડકો પર હોળીના ફટાકડાનો અવાજ હવે શાંત થઈ ચૂક્યો હતો, પણ મારા અંદર એક એવો સાયલન્ટ બોમ્બ ટીક ટીક કરી રહ્યો હતો, જેના ફાટવાનો મને હજી કોઈ અંદાજો નહોતો. પછીના કેટલાક દિવસો બહુ ભારે વીત્યા. તાન્યાનો કોઈ ફોન ન આવ્યો. મેં પણ તેને ફોન કરવાની કોશિશ ન કરી. હું મારી એ જ સાદી દિનચર્યામાં પાછી આવી ગઈ હતી. પણ મારા મનનો આ ખૂણો અપમાનથી ચાળણી જેવો થઈ ગયો હતો. પછી બુધવારની બપોરે જ્યારે પુણેના આકાશમાં હળવા ભરા વાદળાઓ છવાયેલા હતા અને હું મારી બાલ્કનીમાં બેઠી હતી, અચાનક મારા ઘરની ડોરબેલ વાગી. દરવાજા પર તાન્યા અને વિકાસ ઊભા હતા. તેમના ચહેરા પર હોળીવાળું એ ઘમંડી હાસ્ય નહોતું, પણ એક અજીબ બનાવટી અને ડરામણી ચિંતા હતી. વિકાસના હાથમાં એક કાળા રંગનું લેધરનું ફોલ્ડર હતું. તાન્યા મારી પાસે સોફા પર બેસી ગઈ અને મારો હાથ પોતાના હાથોમાં લઈને બહુ જ મીઠી પણ બનાવટી અવાજમાં બોલી, માં, મને ખબર છે હોળીના દિવસે અમે થોડું વધારે બોલી ગયા, પણ તમે ખુદ વિચારો, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે વસ્તુઓ ભૂલવા લાગ્યા છો. પરમ દિવસે તમે જણાવ્યું હતું કે તમને તમારી દવાઓનો સમય યાદ નથી રહેતો. અમને તમારી બહુ ચિંતા થાય છે. મને યાદ નહોતું કે મેં તેને એવું કંઈ કહ્યું હતું. હું પૂરી રીતે સ્વસ્થ હતી, પણ એ એવી રીતે બોલી રહી હતી જાણે હું મારું માનસિક સંતુલન ગુમાવી રહી છું અને એક લાચાર ડોસી બની ચૂકી છું. વિકાસે પોતાનું ફોલ્ડર ખોલ્યું અને કેટલાક કાગળો બહાર કાઢ્યા. મમ્મીજી, તેણે બહુ જ વ્યાવસાયિક અને ઠંડા અંદાજમાં કહ્યું, તાન્યા સાચું કહી રહી છે. તમે એકલા રહો છો અને હવે તમને આરામની જરૂર છે. અમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ અને સોસાયટીના મેન્ટેનન્સના કેટલાક પેપર્સ અપડેટ કરવા માટે કાઢ્યા છે. તમે બસ અહીં નીચે સાઇન કરી દો. બાકીનું બધું બેંકનું કામ અને તમારું ફાઇનાન્સર હું સંભાળી લઈશ. તમારે આ બધી માથાકૂટમાં પડવાની શું જરૂર છે? વળી આ બધી બેન્કિંગ અને લીગલ વસ્તુઓ હવે તમારા બસની વાત નથી રહી. આ મારી બીજી હાર હતી, અથવા એમ કહું કે મારું બીજું સૌથી મોટું અપમાન. તેમણે પહેલાં મારા પ્રેમને નકાર્યો હતો અને હવે તેઓ મારી સમજદારી, મારી આઝાદી અને મારી હસ્તીને પણ નકારી રહ્યા હતા. તેઓ મને એ અહેસાસ કરાવવા માંગતા હતા કે હું એક બેવકૂફ સ્ત્રી છું જેને પોતાનું ભલું બુરું નથી સમજી શકતી. મારું દિલ અંદરથી રડી પડ્યું.
પણ મારા ચહેરા પર એ જ પથ્થર જેવી ખામોશી રહી. મેં તે કાગળો જોયા. તે અંગ્રેજીના બહુ જ બારીકી અક્ષરોમાં લખેલા હતા અને પાનાઓ પર ઘણી જગ્યાએ પીળા રંગના માર્કરથી સાઇન કરવાના નિશાન બનેલા હતા. કોઈ બીજો દિવસ હોત તો કદાચ હું મારી દીકરી પર આંખ મીચીને ભરોસો કરી લેતી અને સહી કરી દેતી, પણ તે દિવસે મારી છઠ્ઠી ઇન્દ્રિયે મને રોકી લીધી. મેં બહુ જ શાંતિથી વિકાસને કહ્યું, બેટા, હજી મને મારા ચશ્મા નથી મળી રહ્યા અને તું તો જાણે છે હું વાંચ્યા વગર કોઈ પણ કાગળ પર સહી નથી કરતી. તું તેને અહીં છોડી દે, હું સાંજ સુધી તસલ્લીથી વાંચીને સાઇન કરી દઈશ. વિકાસના ચહેરા પર એક પળ માટે ચીડ અને ગભરાહટની રેખા ઉભરી આવી, પણ તેને તરત તેને छिपाવી લીધી. ઠીક છે માં, પણ જલ્દી કરજો. તેની છેલ્લી તારીખ કાલે જ છે અને જો તે જમા ન થયા તો તમારી મેડિકલ પોલિસી લેપ્સ થઈ શકે છે. તાન્યાએ થોડીવાર ગુસ્સામાં કહ્યું. આ પછી તેઓ બંને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં રાહતનો શ્વાસ લીધો. મારી નજર સેન્ટ્રલ ટેબલ પર મૂકેલા મારા મોબાઈલ ફોન પર પડી. છેલ્લા કેટલાક દિવસોથી મારો ફોન બહુ અજીબ રીતે વર્તતો હતો. તેની બેટરી બહુ જલ્દી ખતમ થઈ રહી હતી. ફોન ઘણીવાર ઉપયોગ કર્યા વગર પણ ઘણો ગરમ રહેતો અને ક્યારેક સ્કીન આપોઆપ હળવી ઝબકીને બુઝાઈ જતી હતી. મેં મારા ચશ્મા પહેર્યા અને વિકાસે છોડેલા તે કાગળોને ધ્યાનથી વાંચવા લાગી. જેમ જેમ હું તે પાનાઓ પલટતી રહી, મારા પગ નીચેથી જમીન ખસકવા લાગી. તે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ કે સોસાયટીના કાગળો નહોતા. તેમાંથી એક કાગળ પાવર ઓફ અટર્નીનો ડ્રાફ્ટ હતો, જેમાં સાફ સાફ લખ્યું હતું કે મારી વધતી ઉંમર અને નબળી માનસિક સ્થિતિના કારણે હું મારા બધા નાણાકીય અધિકારો, મારા કલ્યાણીનગરના આ ફ્લેટના કાગળો, મારા મ્યુચ્યુઅલ ફંડ અને મારા બધા બેંક ખાતાઓ પૂરા નિયંત્રણ મારા જમાઈ વિકાસને સોંપી રહી છું. મારા હાથ સૂન પડી ગયા. મારી પોતાની દીકરી, જેને મેં મારી છાતીએ લગાવીને મોટી કરી હતી, તે મને પાગલ અને અસક્ષમ સાબિત કરીને મારું બધું છીનવી લેવાનું ષડયંત્ર રચી રહી હતી. તે પણ ફક્ત એટલા માટે જેથી હું માધવ સાથે લગ્ન કરીને મારી સંપત્તિ તેમના નામે ન કરી દઉં. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું ભાગીને કિચનમાં ગઈ અને ધ્રુજતા હાથે એક ગ્લાસ પાણી પીધું. ત્યારે જ મારા ફોનની સ્ક્રીન રોશન થઈ. મને લાગ્યું કોઈ મેસેજ આવ્યો છે, પણ સ્ક્રીન પર ફક્ત એક હળવો ફ્લેશ થયો અને પછી તે ગાયબ થઈ ગયો. મેં મારો ફોન ઉઠાવ્યો અને ઇનબોક્સ ચેક કર્યો. ત્યાં કંઈ નહોતું. મને થોડી શંકા થઈ. મેં મારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યોનો SBI એપ ખોલવાની કોશિશ કરી. સ્ક્રીન પર તરત એક લાંબા રંગનો એરર મેસેજ આવી રહ્યો. યુઝર આઈડી અથવા પાસવર્ડ ખોટો છે. ઘણીવાર ખોટા પ્રયાસ કરવામાં આવ્યા છે. તમારું ખાતું સુરક્ષા કારણોસર અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. મેં તો સવારથી મારી બેંક એપ ખોલી જ નહોતી, તો પછી મારા પાસવર્ડ સાથે કોણે ચેડા કરી રહ્યું હતું? મને અચાનક યાદ આવ્યું કે હોળીના દિવસે તાન્યાએ મારો ફોન એવું કહીને લીધો હતો કે તેને કેટલાક જૂના ફોટા પોતાના ફોન પર મોકલવાના છે. શું તેણે મારા ફોનમાં કંઈક કર્યું હતું? શું તેણે મારા ફોનમાંથી કંઈક માહિતી ચોરી હતી? મારી પાસે વિચારવાનો સમય નહોતો. હું જાણતી હતી કે હું એક બહુ જ ખતરનાક અને ખામોશ જાળમાં ફસાઈ ચૂકી છું. હું ગભરાહટમાં તરત મારી સોસાયટીની નીચે ગઈ. મને સમજાતું નહોતું કે હું કોની પાસે મદદ માગું. મારું દિમાગ શૂન થઈ ચૂક્યું હતું. ત્યારે જ મારી નજર સોસાયટીના સેક્રેટરીના દીકરા વિક્રમ પર પડી. વિક્રમ એક IT કંપનીમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કામ કરતો હતો અને બહુ જ સમજદાર યુવક હતો. મેં તેને રોક્યો અને મારા ધ્રુજતા અવાજમાં તેને કહ્યું, વિક્રમ બેટા, મારો ફોન કંઈક અજીબ કરી રહ્યો છે. સવારથી બેંકના કેટલાક મેસેજ ગાયબ દેખાઈ રહ્યા છે અને મારી બેંક એપ પણ નથી ખુલી રહી. શું તું તેને જોઈ શકે છે? વિક્રમે મારી પરેશાની સમજી લીધી અને તેણે તરત મારો ફોન પોતાના હાથમાં લઈ લીધો. તે લગભગ 10 મિનિટ સુધી ફોનની સેટિંગ, બેકગ્રાઉન્ડ એપ અને ફાઇલો ચેક કરતો રહ્યો. હું ધબકતા દિલથી તેનો ચહેરો જોઈ રહી હતી. ધીમે ધીમે વિક્રમના માથા પર પરસેવો આવી ગયો. તેણે બહુ જ ગંભીર અને પરેશાન ચહેરા સાથે મારી તરફ જોયું. તેને જે કહ્યું તેણે મારી રાતોની ઊંઘ હંમેશ માટે ઉડાવી દીધી અને મારી દુનિયાને હચમચાવી દીધી. આંટી, વિક્રમે આમ તેમ જોતા ધીમેથી ફૂસફૂસાતા કહ્યું, તમારા ફોનમાં એક બહુ જ ચાલાકીથી છુપાવેલું હિડન ફોરવર્ડિંગ એપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. તમારા જેટલા પણ બેંકના OTP, MMS અને સિક્યોરિટી એલર્ટ્સ છે તે બધા તમારા ફોનમાંથી છુપાઈને કોઈ બીજા નંબર પર ડાયવર્ટ થઈ રહ્યા છે. કોઈએ તમારા ફોનનું ક્લોન બનાવવાની કોશિશ કરી છે અને તમારી બેંક એપનો પાસવર્ડ બદલવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે. જો હું ખોટો ન હોઉં તો કોઈ તમારા આધાર કાર્ડને પણ એક નવા SIM કાર્ડ સાથે લિંક કરવાની ફિરાકમાં છે, જેથી તમારા જાણ્યા વગર તમારા બેંક ખાતા ખાલી કરી શકાય. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મારા કાનોમાં સાંઈ સાંઈનો અવાજ આવવા લાગ્યો. મારે શું કરવું જોઈએ વિક્રમ? મેં રૂંધાયેલા ગળાથી પૂછ્યું. વિક્રમે તરત મારો ફોન ફ્લાઇટ મોડ પર નાખી દીધો, જેથી કોઈ બીજો મેસેજ કે ડેટા બહાર ન જઈ શકે. તેણે બહુ જ સખત અને ચેતવણીભર્યા લહેજામાં મને કહ્યું, આંટી, હમણાં બિલકુલ ગભરાવું નહીં. તમે જવ બહુ મોટા ખતરામાં છો.
સૌથી પહેલાં તમારી યુપીઆઈ બંધ કરો. હું હમણાં મારા બીજા ફોનથી બેંકના ફ્રોડ ડિપાર્ટમેન્ટમાં કોલ કરી રહ્યો છું. તમારા બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તરત બ્લોક કરાવો. અને હા આંટી, વિક્રમે મારી આંખોમાં ઊંડાઈથી જોતા કહ્યું, હમણાં ઘરે ન જશો. આ જેણે પણ કર્યું છે તે તમને બહુ નજીકથી જાણે છે અને તેને તમારી દરેક હરકતની ખબર છે. તમારા બધા ડિજિટલ પુરાવા આ જ ફોનમાં છે. આજ MMS ગાયબ થયા છે. તેની લોગ ફાઇલ જે મેં કાઢી લીધી છે તેને પુરાવા તરીકે સાચવીને રાખવા બહુ જરૂરી છે. કોઈ બહુ જ સાચી રીતે તમને આર્થિક રીતે ખતમ કરવા માંગે છે. વિક્રમના શબ્દો મારા કાનોમાં કોઈ સાયરનની જેમ વાગી રહ્યા હતા. પુરાવા સાચવો, ઘરે ન જશો, યુપીઆઈ બંધ કરો, કાર્ડ બ્લોક કરો. મારી ખુદની દીકરી અને મારો જમાઈ મારા વિરુદ્ધ એક એવું સાયલન્ટ સાયબર અને લીગલ વોલ છેડી ચૂક્યા હતા જેની મને ગંધ પણ નહોતી. તેમણે ફક્ત મારા પ્રેમનું અપમાન નહોતું કર્યું, તેમણે મારી પીઠમાં ખંજર ઘોંકીને મારી આખી જિંદગીની કમાણીને લૂંટવાની એક ખોફનાક ઝાડ બિછાવી હતી. અને હવે મારે આ ઝાડને કાપવાની હતી. રડવાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. હવે લડવાનો સમય હતો. વિક્રમના એ આખરી શબ્દો હવામાં કોઈ ઝેરી ધુમાડાની જેમ તળી રહ્યા હતા. કોઈ બહુ જ સાચી રીતે તમને આર્થિક રીતે ખતમ કરવા માગે છે. મારું શરીર એક સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું હતું અને એવું મહેસૂસ થયું જાણે કલ્યાણી નગરની એ પાકી સડક મારા પગ નીચેથી અચાનક ખસી ગઈ હોય અને હું એક અંતિમ અંધારા કૂવામાં પડતી જઈ રહી છું. મારા ગળામાં જાણે કાંટા ચૂભા લાગ્યા હતા. અવાજ બહાર નહોતો આવી રહ્યો. મેં વિક્રમના ખભા પર હાથ મૂક્યો અને ઈશારાથી કહ્યું કે મને 1 મિનિટ માટે ક્યાંક બેસવું છે. પાછળ સોસાયટીના ગાર્ડનમાં એક લોખંડની બેન્ચ હતી. હું લગભગ તેના પર ઢળી પડી. મારા હાથ અને કપાળમાંથી ઠંડો પરસેવો છૂટી રહ્યો હતો. મેં મારા પર્સની ચેન ખોલવાની કોશિશ કરી જેથી પાણીની બોટલ કાઢી શકું, પણ મારા હાથ એટલા બુરી રીતે ધ્રુજી રહ્યા હતા કે ચેન મારાથી પકડાતી જ નહોતી. મારી આ હાલત જોઈને વિક્રમે તરત મારા પર્સમાંથી બોટલ કાઢી, તેનું ઢાંકણ ખોલ્યું અને મારા મોંએ લગાવી દીધું. પાણીનો દરેક ઠંડો ઘૂંટ મારા ગળામાંથી નીચે ઉતરતા જ મારા વર્ષો જૂના ભ્રમને તોડી રહ્યો હતો. મારી પોતાની દીકરી, મારી તાન્યા, જેને મેં મારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જેના માટે મેં મારા પતિના ગયા પછી મારી દરેક ખુશીનું ગળું ઘોંટી દીધું હતું, આજે તે જ દીકરી મને પૂરી રીતે અપંગ બનાવીને સડક પર છોડી દેવાની ખોફનાક તૈયારી કરી ચૂકી હતી. તે ફક્ત મારા અને માધવના પ્રેમની વિરુદ્ધ નહોતી. તેની નજર મારી તે ભેગી કરેલી કમાણી પર હતી જે મેં મારા વૃદ્ધાવસ્થા માટે જોડીને રાખી હતી. મેં મારી આઝાદી, મારી હસ્તી અને મારા આત્મસન્માનની ભૂખી હતી. તે એક પળમાં હું તૂટીને વિખેરાઈ શકતી હતી. હું રડી શકતી હતી, મારા નસીબને કોસી શકતી હતી. પણ તે બેન્ચ પર બેઠા બેઠા જ્યારે મારી નજર સામે રમી રહેલા કેટલાક નાના બાળકો પર પડી તો મારા અંદરની એ ડરેલી ડોસી અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ એક અત્યંત શાંત, ઠંડી અને દ્રઢ નિશ્ચયવાળી સ્ત્રીએ લઈ લીધી. મેં એક બહુ જ ઊંડો શ્વાસ લીધો. મારા આંસુઓને મારી પાપણોની પાછળ જ સૂકવી દીધા. હવે રડવાનો વખત નહોતો. હવે પોતાના બચાવનો અને આ ધોખાનો પર્દાફાશ કરવાનો વખત હતો. મેં વિક્રમની આંખોમાં જોયું અને બહુ જ સપાટ પણ મજબૂત અવાજમાં કહ્યું, મને મારા બધા પુરાવા જોઈએ વિક્રમ. હું મારી આખી જિંદગીની મહેનત અને મારું મૃત પતિની કમાણીને આ ગદ્દાર અને લાલચી હાથોમાં એટલી આસાનીથી નહીં જવા દઉં. વિક્રમે મારી વાતની ગંભીરતા સમજી લીધી. તેણે પોતાનું માથું હલાવ્યું અને મને સોસાયટીના ક્લબ હાઉસના એક શાંત અને ખાલી ખૂણામાં લઈ ગયો. તેણે પોતાની પીઠ પર ટાંગેલા બેગમાંથી પોતાનું લેપટોપ કાઢ્યું. તેણે મારા ફોનને એક ડેટા કેબલ દ્વારા પોતાના લેપટોપ સાથે જોડ્યો. પછીના અડધા કલાક સુધી હું ધબકતા દિલથી તેની સ્ક્રીન પર ચાલી રહેલી એ અજીબ કોડિંગ અને ફાઇલોને જોતી રહી. વિક્રમ બહુ જ તેજીથી કીબોર્ડ ચલાવી રહ્યો હતો. એક એક કરીને તેણે તે બધી છુપાયેલી ફાઇલો, તે ડાયવર્ટ કરેલા બેંકના OTP, મારા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા તે ખતરનાક સ્પાયવેરની ડિટેલ અને તે બધી લોક ફાઇલ એક સુરક્ષિત પેનડ્રાઈવમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું. આંટી, તેણે લેપટોપની સ્ક્રીન તરફ ઘૂરતા મને સમજાવ્યું, તેમણે એક બહુ જ એડવાન્સ અને છુપાઈને કામ કરનારા સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે. આ સામાન્ય રીતે કોઈ લિંકથી નથી આવતું, પણ આ ત્યારે ઇન્સ્ટોલ થાય છે જ્યારે કોઈ તમારા ફોનને શારીરિક રીતે પોતાના હાથમાં લઈને તેને અનલોક કરીને કોઈ ફાઇલ ટ્રાન્સફર કરે છે કે કોઈ સેટિંગ બદલે છે. વિક્રમની આ વાત સાંભળતા જ મારા દિમાગમાં હોળીની તે રાત કોઈ ફિલ્મની જેમ ઘૂમી ગઈ. ડિનરથી ઠીક પહેલાં તાન્યા મારા બેડરૂમમાં આવી હતી. તેણે બહુ જ પ્રેમથી મારી પાસેથી મારો ફોન માગ્યો હતો, એવું કહીને કે તેને મારા ફોનમાંથી બાળપણના કેટલાક જૂના ફોટા પોતાના ફોન પર સેન્ડ કરવાના છે. મને યાદ છે કે તે લગભગ 10 થી 15 મિનિટ સુધી મારા ફોન સાથે એકલી હતી. એ જ 10 મિનિટમાં તેણે મારી પીઠમાં આ ડિજિટલ ખંજર ઘોંકી દીધું હતું. તેણે એક માતાના ભરોસાનું કતલ કરીને મારા જ ફોનને મારો દુશ્મન બનાવી દીધો હતો.
પુરાવાઓને પેનડ્રાઈવમાં સુરક્ષિત કર્યા પછી અમારી પછીની અને સૌથી મહત્વપૂર્ણ ચુનૌતી મારા બેંક ખાતાઓને સુરક્ષિત કરવાની હતી. વિક્રમે પોતાના જ ફોનથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના ફ્રોડ અને કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટને કોલ લગાવ્યો. તેણે ફોનને સ્પીકર પર નાખી દીધો. જ્યારે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવે ફોન ઉઠાવ્યો તો મેં બહુ જ સંયમિત અવાજમાં મારી બધી ડિટેલ તેમને જણાવી. મેં એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર મારું UPI પિન પૂરી રીતે બ્લોક કરાવી દીધું. આ પછી મેં મારા બંને ડેબિટ કાર્ડ અને તે ક્રેડિટ કાર્ડને હંમેશ માટે હોટ લિસ્ટ કરાવી દીધું, જેથી તેનાથી ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન ન થઈ શકે. મેં સુરક્ષાના દ્રષ્ટિકોણથી મારી નેટ બેન્કિંગનો એક્સેસ પર અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરાવી દીધો. જ્યારે તે એક્ઝિક્યુટિવે મને કન્ફર્મેશન આપી રહ્યો હતો તો મારું દિલ બહુ ભારે હતું. એ વિચારવું કે મારે મારી દીકરીથી બચવા માટે મારા જ પૈસાને તાળું લગાવવું પડી રહ્યું છે. કોઈ પણ માતા માટે એક ભયાનક દુઃખદ સ્વપ્ન જેવું હતું, પણ મારું દિમાગ એકદમ બરફની જેમ ઠંડુ અને સાફ થઈ ચૂક્યું હતું. વિક્રમે મારો ફોન મને પાછો આપતા સલાહ આપી, આંટી, હવે આ ફોનનો ઉપયોગ કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કે બેંકના કામ માટે બિલકુલ ન કરજો. તેને ફક્ત વાત કરવા માટે રાખો, જેથી તેમને શંકા ન થાય. તમે હમણાં બજાર જઈને એક બિલકુલ સાદો બેઝિક ફોન અને એક નવો સિમ કાર્ડ ખરીદી લો, જેનો નંબર કોઈને પણ ન ખબર હોય. હવેથી તમારું વધુ બેન્કિંગ કમ્યુનિકેશન તે જ નવા નંબરથી થવું જોઈએ. મેં વિક્રમનો હાથ પકડીને તેની આ નિસ્વાર્થ મદદ માટે તેનો ધન્યવાદ કહ્યું. મેં તે પેનડ્રાઈવને મારા હેન્ડબેગની સૌથી અંદરની એક નાની ગુપ્ત ચેનવાળી પોકેટમાં બહુ જ હિફાજતથી રાખી લીધી, અને હવે મારી પાસે ડિજિટલ પુરાવા તો આવી ગયા હતા, પણ મારે આ ષડયંત્રની અસલી ઊંચાઈ અને તેના કાયદાકીય ખતરાને સમજવાનો હતો. હું સોસાયટીમાંથી બહાર નીકળી અને સીધી કલ્યાણીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મારી હોમ બ્રાન્ચ તરફ એક ઓટોથી નીકળી પડી. બહારની હવામાં બપોરનો ઉકળાટ હતો, સડકો પર ગાડીઓ અને ઓટો રિક્ષાનો ઘોઘાટ હતો, પણ મારા કાનોમાં એક અજીબ સન્નાટો પથરાયેલો હતો. બેંકની અંદર જતાં જ એસીની ઠંડી હવા, કાઉન્ટર્સ પાછળની આવતા મશીનોની બીપ અને જૂના કાગળોની એ જાણીતી મહેક મારા નસકોરા સાથે ટકરાઈ. હું સીધી બ્રાન્ચ મેનેજર મિસ્ટર જોશીની કેબિન તરફ આગળ વધી. જોશીજી મને છેલ્લા 15 વર્ષોથી જાણતા હતા. મારા પતિના નિધન પછી તેમણે જ મારા બધા નાણાકીય કાગળો, FD અને ઇન્સ્યોરન્સ ક્લેમને સેટલ કરવામાં એક પારિવારિક સભ્યની જેમ મારી મદદ કરી હતી. મને અચાનક આ રીતે આ સમયે અને આટલા તણાવમાં પોતાની કેબિનમાં આવતા જોઈને તે તરત પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. સુજાતાજી, તમે બરાબર તો છો? તમે ઘણી ગભરાયેલા લાગો છો. બેસો, પાણી પીઓ. મેં કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેમની પાસે મૂકેલી ખુરશી પર બેસી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને કોઈ વાત ગોળ ગોળ ફેરવ્યા વગર સીધી તેમને તે પેનડ્રાઈવ આપી દીધી. મેં તેમને તે બધી વાત બહુ જ સાફ અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી, જે વિક્રમે મને સમજાવી હતી. સાથે જ મેં તેમને વિકાસના તે પાવર ઓફ અટર્નીવાળા કાળા લેધર ફોલ્ડર વિશે પણ જણાવ્યું, જે તે આજે સવારે મારા ઘરે લઈને આવ્યો હતો. મારી વાતો સાંભળતા સાંભળતા જોશીજીના ચહેરાનો રંગ પૂરી રીતે ઉડી ગયો. તેમણે સમય બરબાદ કર્યા વગર પોતાનું સિસ્ટમ લોગિન કર્યું અને મારો એકાઉન્ટ નંબર નાખીને ડિટેલ ચેક કરવા લાગ્યા. તેમના કીબોર્ડની ટકટકનો તેજ અવાજ તે શાંત કેબિનમાં કોઈ ભારે હથોડીની જેમ ગુંજી રહ્યો હતો, જે દરેક ચોટ સાથે એક નવું સત્ય બહાર લાવી રહ્યો હતો. અચાનક તેમના હાથ રોકાઈ ગયા. તેમણે પોતાના ચશ્મા નાક પર થોડા નીચે કર્યા અને કમ્પ્યુટરની સ્ક્રીનને બહુ જ ધ્યાનથી, લગભગ અવિશ્વાસ સાથે ઘૂરવા લાગ્યા. સુજાતાજી, જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું તો તેમના અવાજમાં એક સાફ ગભરાહટ અને ચિંતા હતી. આ મામલો તમારા વિચારથી ક્યાંય વધારે ગંભીર અને ખતરનાક છે. તમારા એકાઉન્ટની લોગ હિસ્ટ્રી જણાવી રહી છે કે છેલ્લા 3 દિવસમાં તમારા ખાતામાંથી 4 વખત ઇમેન્ડેન્ટ સેટ કરવાની અસફળ કોશિશ કરવામાં આવી છે. કોઈ તમારા બધા મ્યુચ્યુઅલ ફંડને એકબીજા અજાણ્યા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે દર મહિને ઓટો ડેબિટ સેટઅપ કરવાની કોશિશ કરી રહ્યું હતું. આ એક બહુ જ વિચારપૂર્વક કરાયેલી ડિજિટલ સેંગમારી હતી. તેમણે એક કાગળ પર કંઈક લખતા આગળ કહ્યું, અને સૌથી ડરાવની વાત એ છે કે કોઈએ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી તમારા બેંક ખાતા સાથે જોડાયેલા રજિસ્ટર મોબાઈલ નંબરને બદલવાની રિક્વેસ્ટ પણ ઓનલાઈન સબમિટ કરી છે. તેમની યોજના તમારા નંબરને હટાવીને પોતાનો નંબર જોડવાની હતી, અને જેથી તમારા બધા OTP સીધા તેમની પાસે જાય. શુક્ર છે બેંકના કડક નિયમોનો. અમે તે રિક્વેસ્ટને ઓનલાઈન રિજેક્ટ કરી દીધી હતી, કારણ કે નંબર બદલવા માટે એકાઉન્ટ હોલ્ડરનું બ્રાન્ચમાં આવીને ફિઝિક ફોર્મ ભરવું અને વેરિફિકેશન કરાવવું અનિવાર્ય હોય છે. જો તે નંબર બદલાઈ જાત સુજાતાજી, તો 24 કલાકની અંદર તમારું ખાતું પૂરી રીતે ખાલી થઈ શક્યું હોત. આ સાંભળતા જ મારા દિમાગમાં ગૂંચવાયેલા બધા તાર એકદમથી જોડાઈ ગયા. તાન્યા અને વિકાસનો પ્લાન બહુ જ શાતિર અને બેતરફી હતો.
પ્લાન એ હતો ડિજિટલ ચોરી. તે પહેલાં મારા ફોન દ્વારા મારા બધા લિક્વિડ ફંડ્સ અને બેંક બેલેન્સને છુપાઈને પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માગતા હતા. પણ જ્યારે બેંકની સિક્યોરિટી લેયરના કારણે તેઓ મારો રજિસ્ટર નંબર ન બદલી શક્યા અને તેમને મ્યુચ્યુઅલ ફંડનો મેન્ડેટ નિષ્ફળ ગયો, ત્યારે તેમણે તરત પ્લાન બી અપનાવી લીધો. પ્લાન બી હતો કાયદાકીય લૂંટ. એટલે જ તે મારા આજે સવારમાં પાવર ઓફ એટર્ની લઈને મારા ઘરે આવ્યા હતા. તેઓ એક તીરથી બે શિકાર કરવા માંગતા હતા. પહેલું, તે મને વાતોમાં ફસાવીને મારી વધતી ઉંમરનો હવાલો આપીને અને એ સાબિત કરવા માંગતા હતા કે મારી દિમાગી હાલત હવે ઠીક નથી, હું ભૂલવા લાગી છું, જેથી હું એક લાચાર સ્ત્રીની જેમ વાંચ્યા વગર તે પેપર પર સાઇન કરી દઉં. એકવાર જો તે પાવર ઓફ અટર્ની વિકાસના હાથ લાગી જાત અને તેના પર મારા હસ્તાક્ષર થઈ જાત તો તે કાયદાકીય રીતે આ કલ્યાણીનગરવાળા આલિશાન ફ્લેટને વેચી શકતો હતો, મારા પેન્શનને પોતાના નિયંત્રણમાં લઈ શકતો હતો અને મારી પૂરી સંપત્તિને પોતાના નામે કરી શકતો હતો. તે મને પૂરી રીતે બરબાદ કરીને મારા જ પૈસાથી બેદખલ કરીને સડક પર લાવવા માંગતો હતો. અને આ બધા પાછળ તેમનો ફક્ત એક જ ધૃણિત હેતુ હતો, મારો અને માધવનો સંબંધ તોડવો અને આ મારા મર્યા પહેલાં જ મારી સંપત્તિ પર પૂરો કબજો કરવો. જોશીજીએ તરત સિસ્ટમમાંથી તે બધા અસફળ ટ્રાન્ઝેક્શનની વિસ્તૃત હિસ્ટ્રી, તે IP એડ્રેસ જ્યાંથી વારંવાર લોગિનની કોશિશ કરવામાં આવી હતી અને તે રિજેક્ટ થયેલી ઇમેન્ડેન્ટ રિક્વેસ્ટનો પૂરો પ્રિન્ટ આઉટ કાઢી લીધો. તેમણે તે બધા પાનાઓ પર બેંકની સત્તાવાર મોહર લગાવી અને પોતાના હસ્તાક્ષર પણ કરી દીધા. આ કોઈ મામૂલી કાગળ નથી સુજાતાજી, આ તમારો સૌથી મજબૂત, અકાટ્ય અને અધિકૃત કાયદાકીય પુરાવો છે. તેમણે મને તે પેપર સોંપતા એક ચેતવણી ભર્યા સ્વરમાં કહ્યું, આ જેણે પણ કર્યું છે તે સાયબર અપરાધનો દોષી છે. તમે ચાહો તો હમણાં જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો. તે મહોર લાગેલા કાગળોને હાથમાં લેતા મને લાગ્યું જાણે મેં મારી જિંદગીનો સૌથી ભારે પણ સૌથી જરૂરી બોજ ઉઠાવી લીધો હોય. હવે મારી પાસે તેમના વિરુદ્ધ પાકા અકાટ્ય પુરાવા હતા. વિક્રમ દ્વારા કાઢવામાં આવેલી મારા ફોનની લોગ ફાઇલ્સ, ડાયવર્ટ કરાયેલા મેસેજીસનો રેકોર્ડ અને જોશીજીએ આપેલા આ બેંકના અધિકૃત પ્રિન્ટ આઉટ. પણ હું કોઈ પણ પગલું આ લાગણીઓમાં વહેંચીને કે વિચાર્યા વગર ઉઠાવવા માંગતી નહોતી. મારે એક એવી ચાલ ચાલવાની હતી જે કાયદાકીય રીતે એટલી મજબૂત હોય કે તેઓ ફરી ક્યારેય ઊભા ન થઈ શકે. મેં જોશીજીનો આભાર વ્યક્ત કર્યો અને બેંકમાંથી નીકળીને સીધી મારા ફેમિલી વકીલ એડવોકેટ દેસાઈજીની ઓફિસ તરફ રવાના થઈ ગઈ. એડવોકેટ દેસાઈ એક બહુ જ અનુભવી, તજતરાર અને સૂઝેલા ક્રિમિનલ અને પ્રોપર્ટી લોયર હતા. તેમની ઓફિસની દિવાલો પર કાયદાની જાડી જાડી કિતાબો સજેલી હતી. મેં તેમની સામે ખુરશી પર બેસીને તે બધા પુરાવા, બેંકના પ્રિન્ટ આઉટ અને પેનડ્રાઈવ રાખી દીધી. મેં તેમને વિકાસના તે પાવર ઓફ અટર્નીવાળા ડ્રાફ્ટ વિશે વિસ્તારથી જણાવ્યું જેને હું વાંચી ચૂકી હતી. દેસાઈજીએ પોતાના ચશ્મા પહેર્યા અને તે પેપર બહુ ધ્યાનથી એક એક લાઈન વાંચવા લાગ્યા. જેમ જેમ તેઓ પાના પલટી રહ્યા હતા તેમના કપાળની કરચલીઓ ઊંડી થતી જતી હતી. તેમનો ચહેરો અત્યંત ગંભીર થઈ ગયો. તેમણે પોતાના હાથમાં પકડેલી પેન ટેબલ પર મૂકી અને મારી આંખોમાં સીધું જોતા કહ્યું, સુજાતાજી, કાયદાકીય દ્રષ્ટિકોણથી આ બહુ જ ખતરનાક અને વિચારપૂર્વક કરાયેલી અપરાધિક સ્થિતિ છે. તેને કાયદાકીય ભાષામાં અટેમ્પ્ટ ટુ કમિટ સાયબર ફ્રોડ, બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ફોર્જરી કહેવામાં આવે છે. તમારી દીકરી અને જમાઈએ બહુ જ શાતિર ષડયંત્ર રચ્યું છે. તેમણે તમારા ફોનમાં મેલવેર નાખીને IT એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. દેસાઈજીએ પાવર ઓફ અટર્નીના ડ્રાફ્ટનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું, અને જે કાગળ આજે સવારે તેઓ તમારી પાસે સાઇન કરાવવા માંગતા હતા તે તો તેનાથી પણ વધારે ખોફનાક હતો. જો તમે તે પાવર ઓફ અટર્ની સાઇન કરી દેતા તો તે તેને આધાર બનાવીને તમને કોર્ટ કે મેડિકલ બોર્ડ સામે મેન્ટલી અનફિટ જાહેર કરવાની કોશિશ કરી શકતા હતા. એકવાર એવું સાબિત થઈ જાત તો તમે પોતાના જ ઘરમાં એક કેદી બનીને રહી જાત. તમે પોતાની મરજીથી ન તો માધવજી સાથે લગ્ન કરી શકતા અને ન તો પોતાની એક પાઈ ખર્ચ કરી શકતા. તમારી જિંદગીના દરેક ફેસલા પર તેમનો લીગલ કંટ્રોલ થઈ જાત. મારી કરોડરજ્જુમાં એક ઠંડી ધ્રુજારી દોડી ગઈ. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મારે શું કરવું જોઈએ દેસાઈજી? મેં મારા અવાજને સ્થિર રાખતા પૂછ્યું. હું જાણું છું કે તેમણે જે કર્યું છે તે એક અપરાધ છે, પણ હું તેમને જેલ નથી મોકલી શકતી. આખરે તે મારી દીકરી છે. દુનિયા શું કહેશે કે એક માતાએ પોતાની જ દીકરીને સળિયા પાછળ મોકલી દીધી. પણ દેસાઈજી, હું મારા આત્મસન્માન, મારી આઝાદી અને મારી સુરક્ષા માટે કોઈ સમજૂતી પણ નહીં કરું. મને એક એવો રસ્તો જોઈએ જે તેમને તેમની ઓકાત યાદ અપાવી દે, પણ વાત પોલીસ સુધી ન જાય. દેસાઈજીએ એક ઊંડો શ્વાસ લીધો અને સહમતીમાં માથું હલાવ્યું. હું સમજી શકું છું સુજાતાજી, એક માતા હોવાના નાતે તમારું દિલ હજી પણ તેમના માટે ધબકી રહ્યું છે અને તમે તેમને બચાવવા માંગો છો. પણ એક જવાબદાર નાગરિક તરીકે તમારે પોતાને સુરક્ષિત કરવા પડશે અને તેમને જેલ નહીં મોકલીએ, પણ અમે એક એવી મજબૂત કાયદાકીય અને મનોવૈજ્ઞાનિક ઝાડ ગૂંથીશું
કે તેઓ ફરી ક્યારેય તમારી તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરી શકે. સૌથી પહેલાં અમે આ બધા પુરાવાઓની એક લીગલ નોટરાઇઝ કોપી અમારી પાસે સુરક્ષિત રાખીશું. હું આ બધા કાગળોનું એક ડોસિયર તૈયાર કરીશ. દેસાઈજીએ પોતાની મેજ પર આગળની તરફ ઝૂકતા અને પોતાની રણનીતિ સમજાવી. બીજી અને સૌથી જરૂરી વાત, સુજાતાજી, તમારે પોતાના ઘરે જઈને બિલકુલ સામાન્ય વ્યવહાર કરવાનો છે. તમારે એક શ્રેષ્ઠ અભિનેત્રી બનવું પડશે. તેમને એ બિલકુલ ભનક ન લાગવી જોઈએ કે તમને તેમના આ ધૃણિત ખેલ વિશે બધું ખબર પડી ચૂકી છે. તમારે તેમના તે પાવર ઓફ અટર્નીવાળા દાવને ઇંતજાર કરવો પડશે. તેમને લાગવા દો કે તેઓ જીતી રહ્યા છે. તેમને વિચારવા દો કે તમે તેમની વાતોમાં આવી ગયા છો. જ્યારે તેઓ પૂરી રીતે ઓવર કોન્ફિડન્ટમાં હશે ત્યારે અમે તેમના પર વાર કરીશું. અમે એક એવો વાર કરીશું જેમાં કોઈ FIR નહીં હોય, કોઈ લહી નહીં વહે, કોઈ ઘોઘાટ નહીં થાય, પણ તેમની બધી ચાલાકી અને તેમનો બધો ઘમંડ તેમના જ ગળાનો ફાંસો બની જશે. મેં દેસાઈજીની આ ચાલાકી ભરી રણનીતિને માની લીધી. તેમની ઓફિસમાંથી નીકળ્યા પછી મેં રસ્તામાં એક દુકાનમાંથી એક નવો સાદો કીપેડવાળો ફોન ખરીદ્યો. તેમાં એક નવું સિમ કાર્ડ નાખ્યું જેને મેં કાલે જ બેંકમાં રજીસ્ટર કરાવવાનો ફેસલો કર્યો અને તે ફોનને મારા પર્સની એ છુપાયેલી પોકેટમાં રાખી દીધો. તે સાંજે જ્યારે હું ઓટોથી પાછી મારા કલ્યાણીનગરવાળા ફ્લેટમાં પરત ફરી તો દિવસ ઢળી રહ્યો હતો. આકાશનો રંગ ઘેરો કેસરી અને લાલ થઈ ચૂક્યો હતો, જાણે કોઈ તોફાન આવવા પહેલાંની શાંતિ હોય. મેં મારા ઘરના દરવાજાનું તાળું ખોલ્યું. ઘરની અંદર એ જ જૂની ખામોશી હતી, પણ આજે હું તે ખામોશીથી ડરી નહોતી રહી. આજે હું તે તૂટેલી, લાચાર અને અપમાનિત માતા નહોતી જે હોળીની રાતે ડાઇનિંગ ટેબલ પર સૂન થઈને બેસી ગઈ હતી. આજે હું એક એવી સ્ત્રી હતી જેના હાથમાં પોતાની સુરક્ષાની ઢાલ હતી અને પોતાના આત્મસન્માનની એક ધારદાર તલવાર હતી. મેં મારા બેડરૂમની લાઇટ ચાલુ કરી અને અરીસા સામે ઊભી થઈ ગઈ. મેં મારા વિખરાયેલા વાળને ઠીક કર્યા. મારા ચહેરા પર થોડું ઠંડુ પાણી માર્યું. મારા ચહેરા પર એક બહુ જ ઠંડી, શાંત અને રહસ્યમય આત્મવિશ્વાસથી ભરેલી મુસ્કાન તરી ગઈ. તાન્યા અને વિકાસને લાગી રહ્યું હતું કે તેઓ મારા દિમાગ સાથે રમી રહ્યા છે અને મને એક કઠપૂતળીની જેમ નચાવી રહ્યા છે, પણ તેમને આ વાતનો જરા પણ અંદાજો નહોતો કે જે સ્ત્રીને તેઓ એક ગરીબ ડોસી સમજી રહ્યા હતા તે હવે તેમના બિછાવેલા શતરંજના ખેલમાં તેમના જ રાજાને માત આપવાની પૂરી તૈયારી કરી ચૂકી હતી. પુરાવાઓના રૂપમાં મારા ભાથાના બધા તીર આવી ચૂક્યા હતા. હવે બસ મારે સાચા સમયનો ઇંતજાર હતો. ખેલ હવે સાચેમાં શરૂ થવાનો હતો અને તેના નિયમ હવે હું નક્કી કરવાની હતી. તે રાત મારી જિંદગીની સૌથી લાંબી અને ખામોશ રાત હતી. મારા બેડરૂમની બારીમાંથી કલ્યાણીનગરની સુમસામ સડકો દેખાઈ રહી હતી, જ્યાં સ્ટ્રીટ લાઇટની પીળી રોશની એક ઉદાસ પડછાયો બનાવી રહી હતી. હું મારા પલંગ પર સૂતી જરૂર હતી, પણ મારી આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. મારી દિમાગમાં વિક્રમના લેપટોપની એ નીલી સ્ક્રીન, જોશીજીની કેબિનની એક ખોફનાક લોગ હિસ્ટ્રી અને એડવોકેટ દેસાઈના ગંભીર શબ્દો વારંવાર કોઈ જૂની રીલની જેમ ઘૂમી રહ્યા હતા. મારી પોતાની દીકરીએ મને ખતમ કરવાની પૂરી ઝાર બિછાવી દીધી હતી, પણ હવે હું કોઈ બિચારી ડરેલી માતા નહોતી. મારા સીનામાં હવે દર્દની જગ્યાએ એક ઠંડી આગ સળગી રહી હતી. એક એવી આગ જે મારા આત્મસન્માનને બચાવવા અને તેમના અહંકારને રાખ કરવા માટે સળગી રહી હતી. મેં પડખું ફેરવ્યું અને રાતના તે સન્નાટામાં ખુદથી વાયદો કર્યો કે હવે હું તેમના આ ધૃણિત નાટકનો હિસ્સો નહીં બનું, પણ હવે હું આ નાટકની નિર્દેશક બનીશ. ગુરુવારની સવારે જ્યારે મારી આંખ ખુલી તો પુણેના આકાશમાં એક હળવી ધૂંધ છવાયેલી હતી. શિયાળાની દસ્તક થઈ ચૂકી હતી અને હવામાં એક સુખદ ઠંડક હતી. મેં મારી જૂની આદત પ્રમાણે કિચનમાં જઈને મારા માટે આદુ અને ઇલાયચીવાળી ચા બનાવી. હું ચાનો કપ લઈને મારી બાલ્કનીમાં આવી જ હતી કે ત્યારે જ નીચેથી અખબારવાળા છોકરાએ મારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો બંડલ મારી બાલ્કનીમાં ફેંકી દીધો. મેં ચાનો કપ ટેબલ પર મૂક્યો અને અખબાર ઉઠાવ્યો. જેવી જ મારી નજર અખબારના પહેલા પાના પર પડી, મારા હાથમાં પકડેલું તે પાનું હવામાં ધ્રુજવા લાગ્યું. મારા શ્વાસ એક પળ માટે જાણે ગળામાં જ અટકી ગયા. અખબારના ફ્રન્ટ પેજ પર એક બહુ મોટી તસવીર છપાયેલી હતી. તસવીરમાં રાજ્યના મુખ્યમંત્રી એક શખ્સને શાલ ઓઢાડીને સન્માનિત કરી રહ્યા હતા. તે શખ્સ એક બહુ શાનદાર ઘેરા નીલા રંગનો જોધપુરી સૂટ પહેરેલો હતો. તેના વાળ બહુ સલીકાથી સંવારેલા હતા અને તેના ચહેરા પર એક રાજસી પણ અત્યંત શાંત મુસ્કાન હતી. તે બીજું કોઈ નહીં પણ મારા માધવ હતા. તે જ માધવ જેમને મારી દીકરીએ મારા જ ડાઇનિંગ રૂમમાં નિષ્ફળ અને ગરીબ ચોકીદાર કહીને બુરી રીતે જલીલ કર્યા હતા. મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. મેં ધ્રુજતા હાથોથી તે ખબરની હેડલાઇન વાંચી. મોટા અને કાળા અક્ષરોમાં લખ્યું હતું, પુણેના ગુમનામ દાનવીર પૂર્વ સુબેદાર માધવરાવ પાટીલ, જે રાજ્યની સૌથી મોટી પ્રાઇવેટ સિક્યોરિટી કંપની સીલટેકના માલિક છે, તેમણે પોતાની કરોડોની પૈતૃક જમીન અને સંપત્તિ એક અનાથાશ્રમના નામે દાન કરી દીધી. મેં પૂરી ખબરને લગભગ એક જ શ્વાસમાં વાંચી નાખી. ખબરમાં લખ્યું હતું
કે માધવરાવ પાટીલે સેનામાંથી રિટાયર થયા પછી એક બહુ મોટું સિક્યોરિટી અને રિયલ એસ્ટેટ એમ્પાયર ઊભું કર્યું હતું, પણ પોતાની પહેલી પત્નીના લાલચ અને ધોખાના કારણે તેમણે તે દેખાડાની દુનિયાથી કિનારો કરી લીધો હતો. તે પોતાનું નામ બદલીને અને પોતાની અસલી ઓળખ છુપાવીને છેલ્લા 2 વર્ષોથી એક મામૂલી હેડ સિક્યોરિટી ગાર્ડની જિંદગી જીવી રહ્યા છે, જેથી તે દુનિયાથી ચકાચોંધથી એક દૂર અને શાંત સાચી જિંદગી શોધી શકે. તેઓ એક એવા ઇન્સાનની શોધમાં હતા જે તેમને તેમની હેસિયત કે તેમના બેંક બેલેન્સથી નહીં, પણ તેમની સાદગી અને તેમની આત્માથી પ્રેમ કરે. આ વાંચીને મારી આંખોમાંથી આંસુની એક ગરમ ધાર વહી નીકળી, પણ તે દુઃખના આંસુ નહોતા, તે રાહત અને ગર્વના આંસુ હતા. મને આ વાતનો જરા પણ ગુસ્સો નહોતો કે માધવે મારાથી પોતાની આટલી મોટી સચ્ચાઈ છુપાવી. હું સમજી શકતી હતી કે એકવાર ધોખો ખાધા પછી ઇન્સાન કેટલો ડરી જાય છે. મને તો આ વાતની ખુશી હતી કે જ્યારે માધવે મારી સામે ખુદને એક ગરીબ અને મામૂલી ઇન્સાનના રૂપમાં રજૂ કર્યા હતા, ત્યારે પણ મેં તેમના બેંક બેલેન્સને નહીં, પણ તેમની અચ્છાઈને પસંદ કરી હતી. જ્યારે તાન્યાએ તેમનું અપમાન કર્યું હતું, ત્યારે મેં તેમનો હાથ નહોતો છોડ્યો. મારી મોહબ્બતે તેમની તે કઠિન પરીક્ષા પાસ કરી લીધી હતી. પણ તે જ પળ મારા દિમાગમાં એક બીજો વિચાર વીજળીની જેમ કોંધ્યો. જો આ ખબર આજે સવારે પૂરા પુણેના અખબારોમાં છપાય છે, તો તાન્યા અને વિકાસે પણ તેને જરૂર વાંચી હશે. અને મારી શંકા બિલકુલ સાચી નીકળી. મારી ચાહ હજી અડધી પૂરી થઈ હતી કે મારા નવાવાળા બેઝિક ફોન પર નહીં, પણ મારે તે જૂના સ્માર્ટફોન પર તાન્યાનો ફોન વાગવા લાગ્યો. મેં ફોનની સ્ક્રીનને જોઈ. તાન્યા કોલિંગ. મારા ચહેરા પર એક વ્યંગ્યાત્મક મુસ્કાન આવી ગઈ. મેં ગળાને સાફ કર્યું. મારા અવાજમાં એક અજાણ અને ભોળી માતાનો નાટક કર્યો અને ફોન ઉઠાવ્યો. હેલો માં, કેમ છો તમે? તમે ઘરમાં જ છો ને? તાન્યાના અવાજમાં એક અજીબ હડબડાટ, ગભરાહટ અને જરૂરતથી વધારે મીઠાશ ભળી હતી. હા બેટા, હું ઘરમાં જ છું. શું વાત છે? તારો અવાજ આટલો ગભરાયેલો કેમ લાગી રહ્યો છે? મેં બહુ જ શાંત અને અજાણ બનતા પૂછ્યું. નહીં માં, ગભરાયેલી નહીં, બસ અમે આવી રહ્યા છીએ. વિકાસ અને હું હમણાં રસ્તામાં જ છીએ. 15 મિનિટમાં પહોંચી રહ્યા છીએ. તમારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. અને તેણે ફોન કાપી દીધો. 15 મિનિટ પછી મારા દરવાજાની ઘંટડી વાગી. મેં મારા ચહેરા પર એક સામાન્ય અને કંઈ ન સમજતી ડોશીનો મુખવટો પહેરી લીધો. મેં દરવાજો ખોલ્યો. સામે તાન્યા અને વિકાસ ઊભા હતા. તેમના ચહેરાના રંગ ઉડી ગયેલા હતા, પણ તેમની આંખોમાં એક અજીબ લાલચી ચમક હતી. વિકાસના હાથમાં આજે પણ તે જ કાળા રંગનું લેધર ફોલ્ડર હતું, જેમાં મારી બરબાદીનો તે પાવર ઓફ અટર્નીનો ફરમાન હતો, અને તાન્યાના હાથમાં આજનો તે જ અખબાર હતો. તેઓ બંને લગભગ ભાગતા અંદર આવ્યા અને સોફા પર બેસી ગયા. માં, તાન્યાએ અખબારને ટેબલ પર મૂકતા જ બહુ નાટકીય રીતે કહ્યું, તમે આજની ખબર વાંચી? માધવજી, મતલબ તમારા માધવજી કોઈ મામૂલી ઇન્સાન નથી, તે તો કરોડપતિ છે માં, સિલ્કટેક કંપનીના માલિક. અમને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો. મેં બહુ ભોળાપણું દેખાડતા અકબર તરફ જોયું અને કહ્યું, હા બેટા, મેં પણ હમણાં જ જોયું. હું પણ હેરાન છું, પણ આનાથી શું ફરક પડે છે? તે કાલે પણ મારા માટે એક સારા ઇન્સાન હતા અને આજે પણ છે. વિકાસ તરત આગળની તરફ ઘસ્યો અને તેણે પોતાનું તે કાળું ફોલ્ડર ખોલીને મારી સામે મૂકી દીધું. તેના અવાજમાં હવે તે કાલવાળી ઠંડી ધમકી નહોતી, પણ એક ખુશામત ભરી મીઠાશ હતી. બિલકુલ સાચું કહ્યું માં તમે. અમે જ બેવકૂફ હતા, તમને સમજી ન શક્યા. અમે તે દિવસે હોળી પર જે પણ બોલ્યા તે ફક્ત તમારી ફિકરમાં બોલ્યા હતા. અમે તમારા માટે પ્રોટેક્ટિવ થઈ રહ્યા હતા. તમે તો જાણો જ છો ને, આજકાલ સમાજમાં કેટલા ધોખેબાજ ફરી રહ્યા છે. વિકાસે મારી આંખોમાં ધૂળ નાખવાની કોશિશ કરી, પણ હવે જ્યારે અમને સચ્ચાઈ ખબર પડી ગઈ છે, તો અમે ઈચ્છીએ છીએ કે તમે અને માધવજી જલ્દીથી જલ્દી લગ્ન કરી લો. અમે એક બહુ મોટું રિસેપ્શન હોસ્ટ કરીશું. તાન્યાએ મારા હાથને સહલાવતા પોતાનું તે મનોવૈજ્ઞાનિક દબાણ, સાયકોલોજીકલ પ્રેશર નાખવાનું શરૂ કર્યું. હા માં, અમે એક નવી શરૂઆત કરવા માંગીએ છીએ, પણ માં, તમે અવારનવાર વસ્તુઓ ભૂલી જાવ છો. કાલે તમે તે હેલ્થવાળા પેપર સાઇન કરવાનું ભૂલી ગયા હતા. તમે એવું કરો, માધવજી સાથે તમારી નવી જિંદગી શરૂ કરવા પહેલાં પોતાના આ નાના મોટા ઝંઝટોમાંથી આઝાદ થઈ જાઓ. તમે બસ આ પેપર પર સાઇન કરી દો, જેથી અમે તમારો આ જૂનો કલ્યાણીનગરવાળો ફ્લેટ અને તમારા બેંકના કામ સંભાળી શકીએ. તમે આજકાલ બહુ વસ્તુઓ ભૂલી રહ્યા છો માં. તમને આ કાયદાકીય પડોજણમાં કંઈ સમજાતું નથી. તમે બસ માધવજીની સંપત્તિ અને તેમની સાથે પોતાની નવી જિંદગી એન્જોય કરો. આ નાની મોટી જવાબદારીઓ તમારા દીકરાને આપી દો. તેમની આ વાતો સાંભળીને મારા અંદર તૃણા અને નફરતનો એક જ્વાળામુખી ઉકળવા લાગ્યો હતો. કેટલાક પડેલા અને પોકળ લોકો હતા. કાલ સુધી જ્યારે તેમને લાગતું હતું કે માધવ એક ગરીબ ચોકીદાર છે, તો તેમને આ સંબંધથી શરમ આવતી હતી, અને આજે જ્યારે તેમને ખબર પડી કે તે કરોડપતિ છે, તો તેઓ તરત આ સંબંધને નવી શરૂઆતનું નામ આપીને ભૂજવવા માંગતા હતા. અને સૌથી ભયાનક વાત એ હતી કે તેઓ હજી પણ મારા પૈસાને છોડી દેવા નહોતા માંગતા. તેઓ ઈચ્છતા હતા
કે હું માધવની દોલતમાં આંધળી થઈને જલ્દબાજીમાં મારું બધું તેમના નામે કરી દઉં, જેથી જો કાલે કંઈ ઊંચ નીચ થાય તો ઓછામાં ઓછું મારું આ ઘર અને મારી જીવનભરની કમાણી તેમના કબજામાં રહે. તેઓ મને પાગલ અને ભૂલકણી સાબિત કરવાની પોતાની તે રટાયેલી સ્ક્રિપ્ટ પર હજી પણ કામ કરી રહ્યા હતા. પણ હવે હું દેસાઈજીના કહેવા પ્રમાણે પૂરી રીતે મારા પાત્રમાં હતી. તે તેમના આ ગેસ લાઇટિંગવાળા ખેલને તે જ નિયમોથી પલટવાનો ફેસલો કર્યો. મેં બહુ જ માસુમિયતથી હસતા કહ્યું, બેટા, તમે બંને સાચું કહી રહી છો. કદાચ મારી ઉંમર થઈ ગઈ છે અને હવે મારે આરામ કરવો જોઈએ. હું આ કાગળો પર સાઇન કરી દઈશ. આ સાંભળતા જ તાન્યા અને વિકાસની આંખોમાં જીતની એક લાલચી ચમક દોડી ગઈ. વિકાસે તરત પોતાના ખિસ્સામાંથી એક મોંઘી પેન કાઢી અને મારી તરફ વધારવા લાગ્યો. પણ બેટા, રોકાવ. મેં વચ્ચે જ તેને ટોકતા મારો અસલી દાવ ચાલ્યો. જો આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ તો બધું બિલકુલ સાચું અને પારદર્શી રીતે થવું જોઈએ. મેં માધવજીને પણ ફોન કર્યો છે. મેં મારા વકીલ દેસાઈજી અને બેંકના મેનેજર જોશીજીને પણ સાંજે ઘરે ચા પર બોલાવ્યા છે. હું ઈચ્છું છું કે જ્યારે હું મારી બધી જવાબદારીઓ તમારા બંનેને સોંપી રહી છું તો તે બધા પણ ત્યાં હાજર રહે. આખરે તે અમારા પારિવારિક શુભચિંતક છે. અમે સાંજે ઠીક 5 વાગ્યે બધાની સામે એક નાનકડી પારિવારિક મીટિંગ કરીશું અને હું ત્યારે જ આ બધા કાગળો પર સાઇન કરીશ. અને હા, તમે બંને માધવજીની માફી પણ માંગી લેજો, જેથી અમારા વચ્ચેની બધી કડવાશ ખતમ થઈ જાય. તાન્યા અને વિકાસ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક પળ માટે ચિંતાની રેખા ઉભરી. તેઓ કદાચ વકીલો અને બેંક મેનેજરની હાજરીથી થોડા અસહજ હતા, પણ તેમનો લાલચ તેમના ડર પર હાવી થઈ ગયો. તેમણે વિચાર્યું હશે કે એક ભૂલકણી અને ડોશી સ્ત્રીને બધાની સામે બેવકૂફ બનાવી કોઈ મોટી વાત નથી, અને માધવની દોલતના લાલચે તેમની વિચારવાની શક્તિને આંધળી કરી દીધી હતી. ઠીક છે માં, વિકાસે પોતાની નકલી મુસ્કાન પાછી લાવતા કહ્યું. સાંજે 5 વાગ્યે મળીએ છીએ. આ એક બહુ સારી ફેમિલી ગેધરિંગ હશે. તેઓ બંને પોતાનું તે કાળું ફોલ્ડર ત્યાં જ સેન્ટર ટેબલ પર છોડીને ખુશી ખુશી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. પણ આ સન્નાટો કોઈ તોફાન આવવા પહેલાનો હતો. બપોરના 12 વાગી ચૂક્યા હતા. મારી પાસે મારી આ જિંદગીની સૌથી મોટી લડાઈની તૈયારી માટે ફક્ત 5 કલાક હતા. મેં રૂમમાં દરવાજા અંદરથી લોક કર્યા અને મારા કામમાં લાગી ગઈ. મેં એડવોકેટ દેસાઈની ઓફિસમાંથી તૈયાર કરાવીને લાવેલું તે આખું ડોઝિયર, જેમાં બેંકના મોહર લાગેલા પ્રિન્ટ આઉટ, મારા ફોનની લોગ ફાઇલ, ડાયવર્ટ કરેલા મેસેજીસનો રેકોર્ડ અને ફ્રોડ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ હતો. તેને એક બહુ જ સાફ સુથરી અને વ્યાવસાયિક ફાઇલમાં લગાવ્યું. મેં તે ફાઇલને સેન્ટર ટેબલ નીચે અખબારોના ઢગલામાં બહુ ચાલાકીથી છુપાવી દીધી. સાંજના 4 વાગી ચૂક્યા હતા. મેં મારા બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને અરીસા સામે આવીને ઊભી થઈ ગઈ. આજે મારે કોઈ સાધારણ કે લાચાર વિધવા દેખાવું નહોતું. આજે મારે એક એવી સ્ત્રી દેખાવું હતું જે પોતાની શરતો પર જીવે છે અને જે પોતાની ગરીમાંથી કોઈ સમજૂતી નથી કરતી. મેં મારા કબાટમાંથી તે ઘેરા નીલા રંગની બનારસી સિલ્કની સાડી કાઢી જે મારા પતિએ મને અમારી 25મી વર્ષગાંઠ પર આપી હતી અને જેને મેં વર્ષોથી નહોતી પહેરી. મેં તેને બહુ જ સલીકાથી બાંધી. મેં મારા વાળને એક સાફ અંબોડામાં બાંધ્યા, કપાળ પર એક નાનકડી બિંદી લગાવી અને મારા ચહેરા પર એક બહુ જ સખત, ગરિમાપૂર્ણ અને નિડર ભાવ ઓઢી લીધો. અરીસામાં ખુદને જોતા હું મારી પૂરી જિંદગીના પાના પલટી રહી હતી. મેં તાન્યા માટે મારા કરિયરથી સમજૂતી કરી હતી, મારા શોખ માર્યા હતા, મારા દાગીના વેચ્યા હતા. મેં તેને દરેક ખુશી માટે ખુદને તલતલ કરીને બાળી હતી. પણ બદલામાં તેણે મને શું આપ્યું? તેણે મને એક બોજ સમજ્યો, મારા પ્રેમને તમાશો કહ્યો અને મારી હસ્તીને એક ATM મશીનથી વધારે કંઈ ન માન્યું. આજે હું તે બિચારી માતાનો ચોલો હંમેશ માટે ઉતારીને ફેંકી રહી હતી. આજે હું ફક્ત સુજાતા હતી, એક સ્વતંત્ર, સમજદાર અને પોતાની સુરક્ષા ખુદ કરનારી સ્ત્રી. મેં એક લાંબો શ્વાસ લીધો. મારી આંખોમાં કોઈ હવે ડર નહોતો, કોઈ નમી નહોતી. ત્યાં ફક્ત એક અટલ ફેસલો હતો. ઠીક 4:45 વાગ્યે મારા દરવાજાની ઘંટડી વાગી. મારા ચહેરા પર એક રહસ્યમય શાંતિ છવાઈ ગઈ. મેં મારું માથું ઊંચું કર્યું, મારી સાડીનો પાલવ ઠીક કર્યો અને દરવાજા તરફ પગલાં વધારી દીધા. મન સજી ચૂક્યો હતો. બધા ગવાહ આવવાના હતા અને હવે તે સત્ય સામે આવવાનું હતું જે તાન્યા અને વિકાસની તે જૂઠી અને લાલચી દુનિયાને હંમેશ માટે તહેસ નહેસ કરવાનો હતો. ટકરાવનો સમય આવી ગયો હતો. ઠીક 5 વાગ્યે મારા ઘરની ડોરબેલ એકવાર ફરી વાગી. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારી સાડીનો પાલવ મારા ખભા પર ઠીક કર્યો અને દરવાજો ખોલ્યો. સામે તાન્યા અને વિકાસ ઊભા હતા. આજે તેમનો પહેરવેશ બિલકુલ બદલાઈ ચૂક્યો હતો. તાન્યાએ એક બહુ જ મોંઘી ડિઝાઇનર સાડી પહેરી હતી અને વિકાસે એક બ્રાન્ડેડ સૂટ. તેમના ચહેરા પર એક એવી ખુશામત ભરી અને જૂઠી મુસ્કાન ચોટેલી હતી જેને જોઈને મને અંદર સુધી ધૃણા આવી રહી હતી. તેઓ તે કરોડપતિ માધવને પ્રભાવિત કરવા માટે પૂરી તૈયાર સાથે આવ્યા હતા. માં, તમે બહુ જ સુંદર લાગી રહ્યા છો, તાન્યાએ મને ગળે લગાવતા કહ્યું.
તેનો તે સ્પર્શ જે ક્યારેય મને દુનિયાનો સૌથી શાંતિ આપનારો અહેસાસ લાગતો હતો, આજે મને કોઈ ઝેરી સાપના સરકવા જેવો મહેસૂસ થયો. મેં ખુદને બહુ સહજતાથી તેનાથી અલગ કરી લીધું અને તેમને અંદર આવવાનો ઇશારો કર્યો. થોડી જ મિનિટો પછી બેંક મેનેજર જોશીજી અને એડવોકેટ દેસાઈ પણ આવી પહોંચ્યા. તાન્યા અને વિકાસ તેમને જોઈને થોડા અસહજ થયા, પણ તેમને પોતાની ગભરાહટ છુપાવવાની પૂરી કોશિશ કરી. વિકાસે જોશીજી સાથે હાથ મિલાવતા બહુ જ આત્મવિશ્વાસથી કહ્યું, સારું છે તમે લોકો પણ આવી ગયા. ઘરના વડીલના નાણાકીય બાબતોમાં પ્રોફેશનલનું હોવું જરૂરી છે. માં આજકાલ વસ્તુઓ ભૂલવા લાગ્યા છે, તો અમે વિચાર્યું કે અમે તેમની બધી કાયદાકીય અને બેન્કિંગ જવાબદારીઓ અમારા ખભા પર લઈ લઈએ. દેસાઈજી અને જોશીજીએ મારી તરફ એક અર્થપૂર્ણ નજર નાખી, પણ કંઈ ન બોલ્યા. તેઓ ખામોશીથી સોફા પર બેસી ગયા અને અંતમાં માધવ આવ્યા. આજે તેમણે કોઈ સિક્યોરિટી ગાર્ડની યુનિફોર્મ નહોતી પહેરી. તે એક બહુ જ સાદા પણ અત્યંત ગરિમાપૂર્ણ સફેદ કુર્તા પાયજામામાં હતા. તેમના ચહેરા પર એ જ જૂની શાંતિ અને આંખોમાં એ જ ઠહેરાવ હતો. જેવા જ માધવ લિવિંગ રૂમમાં દાખલ થયા, તાન્યા અને વિકાસ તરત પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તાન્યા જેણે હોળીની રાતે તેમને નિષ્ફળ ઇન્સાન કહીને બુરી રીતે જલીલ કર્યા હતા, આજે હાથ જોડીને તેમની સામે લગભગ ઝૂકી ગઈ. નમસ્તે માધવજી, આવો પ્લીઝ અહીં બેસો, તાન્યાએ પોતાના સૌથી મીઠા અવાજમાં કહ્યું. વિકાસે પણ આગળ વધીને માધવનો હાથ પકડી લીધો. સર, તે દિવસ માટે અમે બહુ શર્મિંદા છીએ. અમને ખબર નહોતી કે તમે, મારો મતલબ છે અમને કોઈ આઈડિયા નહોતો કે તમે કોણ છો. અમે તો બસ તમારા આ નવા સંબંધને લઈને થોડા પ્રોટેક્ટિવ થઈ ગયા હતા, પણ આજે સવારે અખબારમાં તમારા વિશે વાંચીને અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો. તમે તો અમારા સમાજ માટે એક પ્રેરણા છો. માધવે બહુ જ ઠંડી અને વિંધનારી નજરોથી તે બંનેને જોયા. તેમણે વિકાસના હાથમાંથી પોતાનો હાથ ધીમેથી છોડાવી લીધો અને કોઈ જવાબ આપ્યા વગર મારી બાજુની સીટ ખુરશી પર આવીને બેસી ગયા. રૂમમાં એક અજીબ ભારે સન્નાટો છવાઈ ગયો. દિવાલ પર ટાંગેલી ઘડિયાળની ટીકનીકનો અવાજ ખામોશીમાં હથોડાની જેમ ગુંજી રહ્યો હતો. વિકાસે અસહજ સન્નાટાને તોડવા માટે પોતાનું ગળું સાફ કર્યું. તેણે સેન્ટર ટેબલ પર મૂકેલું પોતાનું તે કાળું લેટર ફોલ્ડર ઉઠાવ્યું અને તેને ખોલીને મારી સામે મૂકી દીધું. તેને પોતાના ખિસ્સામાંથી એક મોંઘી પેન કાઢી અને મારી તરફ વધારતા બહુ જ ચીકણી ચૂપડી અવાજમાં બોલ્યો, મમ્મીજી, હવે શુભ કામમાં મોડું કેવું? માધવજી પણ અહીં છે અને તમારા વકીલ સાહેબ પણ. તમે બસ આ પાવર ઓફ અટર્નીના પેપર્સ પર સાઇન કરી દો. આ પછી તમારે બેંકના ધક્કા ખાવાની કોઈ જરૂર નહીં પડે. હું અને તાન્યા બધું બહુ સારી રીતે મેનેજ કરી લઈશું. આખરે તમારો આ કલ્યાણીનગરવાળો ફ્લેટ અને તમારા ફંડ્સ અમારી તો જવાબદારી છે. તાન્યાએ પણ હા પાડતા મારો ખભો સહેલાવ્યો. હામાં, તમે બસ સાઇન કરી દો અને પછી અમે બધા મળીને તમારી અને માધવજીના લગ્નની ખુશીઓ મનાવીશું. મેં વિકાસના હાથમાંથી તે મોંઘી પેન લીધી. તાન્યાની આંખોમાં જીતની તે લાલચી ચમક સાફ દેખાઈ રહી હતી. મેં તે પેનને આંગળીઓના વચ્ચે ફેરવી અને પછી બહુ જ શાંતિથી તેને પાછી લેધર ફોલ્ડરની ઉપર મૂકી દીધી. સાઇન તો હું જરૂર કરીશ વિકાસ, મેં એક એવી ઠંડી અને સપાટ અવાજમાં કહ્યું જેણે રૂમનું તાપમાન અચાનક ઘટાડી દીધું. પણ આ કાગળો પર નહીં. તાન્યાની મુસ્કાન અચાનક તેના ચહેરા પર જામી ગઈ. શું મતલબમાં? તમે ફરી કંઈક ભૂલી રહ્યા છો કે શું? તેણે પોતાની તે ગેસ લાઇટિંગવાળી ટોનમાં મને બેવકૂફ સાબિત કરવાની કોશિશ કરી. મેં સેન્ટર ટેબલ નીચે મૂકેલા અખબારોના ઢગલા વચ્ચેથી મારી તે લાલ રંગની ફાઇલ, મારું એ ડોઝિયર બહાર કાઢ્યું અને તેને તે કાળા લેધરના ફોલ્ડરની ઠીક બાજુમાં મૂકી દીધું. મેં જોશીજી તરફ જોયું અને કહ્યું, જોશીજી, જરા મારી દીકરી અને મારા જમાઈને જણાવો કે છેલ્લા 3 દિવસમાં મારા બેંક ખાતામાં શું શું ગતિવિધિઓ થઈ છે. કદાચ મારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે તો તમને બેંકના ઓથોરાઇઝ્ડ રેકોર્ડથી સચ્ચાઈ જણાવી દો. જોશીજીએ પોતાની ફાઇલ ખોલી અને પોતાના ચશ્મા ઠીક કરતા એક અત્યંત સખત અને વ્યાવસાયિક લહેજામાં બોલવાનું શરૂ કર્યું. મિસ્ટર વિકાસ, છેલ્લા 3 દિવસમાં સુજાતાજીના સ્ટેટ બેંક એકાઉન્ટમાંથી 4 વખત ઇમેન્ડન્ટ સેટ કરવાની ગેરકાયદેસર કોશિશ કરવામાં આવી છે. કોઈ તેમના બધા મ્યુચ્યુઅલ ફંડને એકબીજા અજાણ્યા એકાઉન્ટમાં ડાયવર્ટ કરવા માંગતું હતું. આ ઉપરાંત કોઈએ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તેમના રજિસ્ટર મોબાઈલ નંબરને બદલીને એક નવો નંબર અપડેટ કરવાની રિક્વેસ્ટ પણ નાખી હતી. ગતિનમ તે છે અમારા સિક્યોરિટી સિસ્ટમે તે રિક્વેસ્ટને રિજેક્ટ કરી દીધી, નહીંતર 24 કલાકની અંદર તેમનું આખું એકાઉન્ટ ખાલી થઈ ચૂક્યું હોત. જોશીજીના એક એક શબ્દ સાથે વિકાસના ચહેરાનો રંગ ઉડતો જતો હતો. તેના કપાળ પર પરસેવાની બારીક બૂંદો ચમકવા લાગી હતી. તાન્યાએ ગભરાઈને વિકાસ તરફ જોયું અને પછી મારી તરફ ફરીને હળબળતા બોલી, માં, આ શું કહી રહ્યા છો? તમારું એકાઉન્ટ હેક થઈ ગયું હતું, જોયું? અમે તો એ જ તો કહી રહ્યા હતા કે તમે એકલા આ બધું નથી સંભાળી શકતા. કોઈ ફોસ્ટર તમારા પૈસા ચોરવાની કોશિશ કરી રહ્યું છે.
કોઈ અજાણ્યો ફોડ રસ્તો નહોતો તાન્યા, મેં તેની આંખોમાં સીધું ઘૂરતા કહ્યું. મારા અવાજમાં હવે કોઈ મમતા નહોતી, ફક્ત એક નગ્ન ચૂભી જનારી સચ્ચાઈ હતી. હોળીની રાતે જ્યારે તે જૂના ફોટા મોકલવાને બહાને મારો ફોન લીધો હતો, તે 10 મિનિટમાં તે મારા ફોનમાં એક સ્પાયવેર અને હિડન ફોરવર્ડિંગ એપ ઇન્સ્ટોલ કરી દીધું હતું. મારા બેંકના બધા ઓટીપી, બધા એલર્ટ્સ મારા ફોનમાંથી છુપાઈને તારા અને વિકાસના નંબર પર ફોરવર્ડ થઈ રહ્યા હતા. તમે બંનેએ મારા જ બેડરૂમમાં બેસીને મારા જ ફોનનું ક્લોન બનાવી લીધું હતું. આ બકવાસ છે, આ જૂઠું છે. વિકાસ પોતાની જગ્યાએથી હળબળાટમાં ઊભો થઈ ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમે અમારા પર આવો ખરાબ આરોપ કેવી રીતે લગાવી શકો છો? તમારી પાસે શું પુરાવા છે? મેં લાલ ફાઇલ ખોલી અને વિક્રમ દ્વારા કાઢવામાં આવેલી તે લોગિન ફાઇલ, આઈપી એડ્રેસની ડિટેલ અને તે ડાયવર્ટ કરાયેલા મેસેજીસનો પૂરો રેકોર્ડ કાઢીને ટેબલ પર ફેલાવી દીધો. આ રહ્યા ડિજિટલ પુરાવા. વિકાસ, આ તારા જ લેપટોપનો આઈપી એડ્રેસ છે અને આ નંબર તે જ છે જેના પર મારા ઓટીપી જઈ રહ્યા હતા. જ્યારે તમે ઓનલાઈન મારી જીવનભરની કમાણી ચોરવામાં નિષ્ફળ ગયા, ત્યારે તમે આ પ્લાન બી અપનાવ્યો. મેં તે પાવર ઓફ અટર્નીનો ડ્રાફ્ટ પર આંગળી મૂકતા કહ્યું. હવે મેં એડવોકેટ દેસાઈ તરફ ઇશારો કર્યો. દેસાઈજીએ પોતાના ગંભીર અને ભારે અવાજમાં કમાન્ડ સંભાળી. મિસ્ટર વિકાસ અને મિસ તાન્યા, તમે જે પાવર ઓફ અટર્નીનો ડ્રાફ્ટ તૈયાર કરાવ્યો છે તે એક બહુ જ સાતીર કાયદાકીય ફંદો છે. તેમાં સાફ લખ્યું છે કે સુજાતાજી માનસિક રૂપે કમજોર થઈ ચૂક્યા છે અને પોતાનું ભલું બુરું નથી સમજી શકતા. જો તેઓ તેના હસ્તાક્ષર કરી દેતા તો તમે તેને આધાર બનાવીને કોર્ટમાં તેમને મેન્ટલી અનફિટ ઘોષિત કરી દેતા. તમે તેમની પૂરી સંપત્તિ, તેમનું ઘર અને તેમની આઝાદી છીનવીને તેમને પૂરી રીતે પોતાના કાયદાકીય નિયંત્રણમાં લઈ લેતા. કાયદાની નજરમાં આ અટેમ્પ્ટ ટુ કમિટ સાયબર ફ્રોડ, ફોર્જરી અને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક ગેરજામીનપાત્ર અને સંગીન અપરાધ છે. તાન્યા ધમ દઈને સોફા પર બેસી ગઈ. તેનો તે ડિઝાઇનર સાડીવાળો ઘમંડ અને તેની તે બનાવટી મીઠાશ ચકનાચૂર થઈ હતી. તે રડવા લાગી, પણ તે પછતાવાનો આંસુ નહોતા, તે પકડાઈ જવાનો ડર હતો. માં, પ્લીઝ માં, તમે ખોટું સમજી રહ્યા છો. તાન્યા ધ્રુસકે રડવા મારા પગ પાસે બેસવાની કોશિશ કરવા લાગી. અમે તમારા પૈસા નહોતા ચોરી રહ્યા, અમે તો બસ તેને સુરક્ષિત કરી રહ્યા હતા. અમને લાગ્યું કે આ નવો ઇન્સાન, તેણે માધવ તરફ જોતા ખચકાઈને કહ્યું, અમને લાગ્યું કે આ તમારાથી તમારા પૈસા પડાવી લેશે. અમે તો બસ તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી રહ્યા હતા. મારો વિશ્વાસ કરો માં, મારો ઈરાદો તમને તકલીફ આપવાનો નહોતો. ચૂપ રહે તાન્યા. મારો અવાજ એટલો તેજ અને ધારદાર હતો કે તાન્યા ડરીને પાછળ હટી ગઈ. મેં મારી જિંદગીમાં ક્યારેય તેના પર આ રીતે અવાજ નહોતો ઉઠાવ્યો. તે મને બેવકૂફ સમજી છે, સુરક્ષિત કરી રહ્યા હતા. આજ મારી પીઠ પાછળ અને મને જણાવ્યા વગર મને એક પાગલ અને ભૂલકણી સ્ત્રી સાબિત કરીને તમે મારા પૈસા સુરક્ષિત કરી રહ્યા હતા. તમારો અસલી દર્દ એ નહોતો કે માધવ એક ગરીબ ચોકીદાર છે. તમારો અસલી દર્દ એ હતો કે જો મેં માધવ સાથે લગ્ન કરી લીધા તો મારા મર્યા પછી આ કલ્યાણી નગરવાળો ફ્લેટ અને મારા બેંકનું બેલેન્સ તમારા હાથમાંથી નીકળી જશે. તમે પૈસાની હવસમાં પોતાની માતાને જીવતા જીવ મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. વિકાસ બુરી રીતે કાપી રહ્યો હતો. તેણે પોતાના હાથ જોડી દીધા અને લગભગ આજીજી કરવા લાગ્યો. મમ્મીજી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું માનું છું, અમારો લાલચ અમારા પર હાવી થઈ ગયો હતો, પણ અમે પરિવાર છીએ. પ્લીઝ આ વાતને અહીં જ ખતમ કરી દો. જો આ પેપર પોલીસ સુધી પહોંચી ગયા તો મારું કોર્પોરેટ કરિયર ખતમ થઈ જશે, મને જેલ થઈ જશે, તાન્યાની જિંદગી બરબાદ થઈ જશે. માધવ સર, પ્લીઝ તમે તો તેમને સમજાવો. માધવ, જે અત્યાર સુધી ખામોશ બેસીને આ પૂરો તમાશો જોઈ રહ્યા હતા, તેમણે વિકાસ તરફ એક એવી નજરથી જોયું જેમાં ફક્ત તિરસ્કાર હતો. પૈસાનો લાલચ ઇન્સાનને કેટલો નીચે બનાવી દેશે એ મેં મારા પહેલા લગ્નમાં જોયું હતું. વિકાસ, માધવે પોતાના ભારે અને શાંત અવાજમાં કહ્યું, પણ એક દીકરી પૈસા માટે પોતાની જ માતાનું માનસિક અને આર્થિક કત્લ કરવા પર ઉતરી આવી એ હું આજે જોઈ રહ્યો છું. તમે સુજાતાના પ્રેમને, તેમની સાદગીને, તેમની કમજોરી સમજી લીધી. તમે તે દિવસે મારું અપમાન નહોતું કર્યું, તમે એક માતાના સન્માનનું અપમાન કર્યું હતું. તમે સુજાતા જે પણ ફેસલો લેશે હું તેમાં પૂરી રીતે તેમની સાથે ઊભો છું. રૂમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. ફક્ત તાન્યાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. વિકાસ પોતાનું માથું ઝુકાવીને ઊભો હતો. તે બંનેના ચહેરા પરથી તે કરોડપતિ માધવને ફસાવાવાળો લાલચી મુખવટો પૂરી રીતે ઉતરી ચૂક્યો હતો અને તેમના અંદરની તે કાળી, ધૃણિત અને પોકળ સચ્ચાઈ બધાની સામે નગ્ન થઈ ચૂકી હતી. તેઓ પૂરી રીતે બેનકાબ થઈ ચૂક્યા હતા. મેં ટેબલ પરથી મારા બધા પુરાવા સમેટી લીધા અને તેમને પાછા તે લાલ ફાઇલમાં રાખી દીધા. મેં મારી જગ્યાએથી ઊભી થઈને તાન્યા અને વિકાસને બહુ જ ઠંડી અને નિર્મમ નજરોથી જોયા. દેસાઈજી પાસે આ ફ્રોડના બધા પાકા અને નોટરાઇઝ પુરાવા મોજૂદ છે. મેં મારા અંતિમ ફેસલો સંભળાવતા કહ્યું, આઈટી એક્ટ અને ધોખાધડી હેઠળ આ એક એવો અપરાધ છે જેની સજા તમને સીધા સળિયા પાછળ પહોંચાડી શકે છે. હું હમણાં જ પોલીસને બોલાવીને એફઆઈઆર નોંધાવી શકું છું.
આ સાંભળતા જ તાન્યાએ મારા પગ પકડી લીધા. નહીં માં, પ્લીઝ નહીં, મને માફ કરી દો. હું તમારી એકમાત્ર દીકરી છું માં. મેં મારા પગ બહુ શક્તિથી પાછા ખેંચી લીધા. મારી આંખોમાં હવે કોઈ મમતા નહોતી બચી. હા, તું મારી દીકરી હતી. એક સમય હતો જ્યારે તારા એક આંસુ પર મારો જીવ નીકળી જતો હતો, પણ તે માતાને પોતાના લાલચના હાથો મારી નાખી. તાન્યા, હું તને જેલ નહીં મોકલું એટલા માટે નહીં કે મને તારા પર દયા આવી રહી છે, પણ એટલા માટે કારણ કે હું નથી ઈચ્છતી કે મારા આવનારા કાલ પર, મારી આ નવી શરૂઆત પર તારા આ ગંદા અને અપરાધી અતીતનો કોઈ પણ પડછાયો પડે. હું કોર્ટ કચેરીના કાદવમાં મારી શાંતિને ગંદી નથી કરવા માંગતી. મેં તે કાળું લેધર ફોલ્ડર ઉઠાવ્યું અને તેને વિકાસના સીના પર મારી દીધું. તમારો આ કચરો ઉઠાવો અને મારા ઘરમાંથી અત્યારે જ નીકળી જાઓ. આજ પછી મારો અને તમારો દરેક સંબંધ, દરેક નાતો હંમેશ માટે ખતમ. તમે બંને આજથી મારા માટે મરી ચૂક્યા છો. ફરી ક્યારેય મને ફોન કરવાની કે મારી જિંદગીમાં દખલ દેવાની કોશિશ ન કરજો. જો તમે ફરીને પણ મારી કે માધવ તરફ જોયું કે મારા કોઈ પણ કામમાં અડચણ નાખવાની કોશિશ કરી તો યાદ રાખજે તાનિયા, આ લાલ ફાઇલ સીધી પુણેના પોલીસ કમિશનરની ટેબલ પર હશે અને તે દિવસે કે કોઈ રહેમ નહીં ખાવ. મારો દરેક શબ્દ કોઈ હથોડીની જેમ તેના પર વરસાઈ રહ્યો હતો. મારા અવાજમાં કોઈ લથડામણ નહોતી, કોઈ કંપન નહોતું. તાન્યા અને વિકાસ સમજી ચૂક્યા હતા કે હવે તેમની પાસે કોઈ રસ્તો, કોઈ બહાનું નથી બચ્યું. તેઓ પૂરી રીતે હારી ચૂક્યા હતા. વિકાસે કંઈ પણ કહ્યા વગર ધ્રુજતા હાથોથી પોતાનું ફોલ્ડર ઉઠાવ્યું. તેણે તાન્યાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને ઊભી કરી. તે બંને કોઈની પણ નજર મેળવ્યા વગર માથું ઝુકાવીને મારા ઘરના દરવાજાથી એવી રીતે બહાર નીકળ્યા જાણે કોઈ બહુ મોટો અપરાધ કરીને ભાગી રહ્યા હોય. તેમના ગયા પછી મેં ખુદ આગળ વધીને દરવાજાની કુંડી લગાવી દીધી. દરવાજાની તે પાર મારી એક જૂની દર્દ ભરી અને અપમાનિત જિંદગી હંમેશ માટે બંધ થઈ ગઈ હતી, અને આ પાર મારી આઝાદી, મારું સન્માન અને મારો નવો કાલ મારો ઇંતજાર કરી રહ્યો હતો. તે દિવસે દરવાજાની કુંડી લગાવ્યા પછી જે એક ક્લિકનો અવાજ મારા પૂરા ઘરમાં ગુંજ્યો હતો, તે ફક્ત એક દરવાજાના બંધ થવાનો અવાજ નહોતો. તે મારી આઝાદીનો સૌથી મોટો અને સૌથી શાંતિ આપનારો એલાન હતો. વર્ષોથી મેં મારા ખભા પર એક આદર્શ માતા હોવાનો જે ભારે અને ગુગડામણનારો બોજ ઉઠાવી રાખ્યો હતો, તે એક પળમાં હંમેશ માટે ઉતરી ગયો. રૂમની અંદર હવે તાન્યાને રડવાનો કે વિકાસની તે જૂઠી અને લાલચી વાતોનો કોઈ પડઘો નહોતો. ત્યાં ફક્ત દેસાઈજી અને જોશીજીની આશ્વાસન આપનારી હાજરી હતી અને મારી બાજુમાં ઊભેલા માધવનો તે મજબૂત સહારો હતો. જોશીજીએ મારા ખભા પર હાથ મૂકતા બહુ જ સન્માન સાથે કહ્યું હતું, સુજાતાજી, મેં મારા આટલા વર્ષોના બેન્કિંગ કરિયરમાં બહુ બધા વડીલોને પોતાના જ લોકોના લાલચનો શિકાર થતા જોયા છે, પણ જે નિડરતા અને સમજદારીથી તમે આજે તમારી હસ્તીને બચાવી છે તે ખરેખર વખાણવા લાયક છે. તમારા બધા પૈસા અને તમારું ખાતું હવે અમારી સુરક્ષામાં છે. કોઈ પણ બહારનો ઇન્સાન, પછી ભલે તે તમારી દીકરી જ કેમ ન હોય, તમારા શારીરિક વેરિફિકેશન વગર એક રૂપિયો પણ અહીંથી ત્યાં નથી કરી શકતો. દેસાઈજીએ પણ પોતાની લાલ ફાઇલ પોતાના બ્રીફકેસમાં રાખતા મને કાયદાકીય આશ્વાસન આપ્યું કે હવે તાન્યા અને વિકાસ ક્યારેય મારી તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે, કારણ કે તેમના ગળામાં તે ડિજિટલ અને કાયદાકીય પુરાવાઓનો ફાંસો હંમેશા લટકતો રહેશે. તે બંનેના ગયા પછી હું અને માધવ બાલ્કનીમાં આવીને ઊભા રહી ગયા. પુણેની તે સાંજની હવામાં મને વર્ષો પછી એક અજીબ આઝાદી અને તાજગી મહેસૂસ થઈ રહી હતી. આ પૂરી ઘટનાને વીત્યાને આજે પૂરા 6 મહિના થઈ ચૂક્યા છે. આ 6 મહિનામાં તાન્યા કે વિકાસ તરફથી પૂરી રીતે સન્નાટો છે. તેમણે મારો સંપર્ક કરવાની કોઈ કોશિશ નથી કરી, અને સાચું કહું તો મને પણ હવે તેમના કોઈ ફોન કે મેસેજનો કોઈ ઇંતજાર નથી રહેતો. શરૂઆતના કેટલાક દિવસ જરૂર થોડા ભારે હતા. આખરે જે દીકરીને મેં મારા કોખથી જન્મ આપ્યો હતો તેને પોતાની જિંદગીમાંથી હંમેશ માટે કાઢી નાખવી કોઈ પણ માતા માટે આસાન નથી હોતું. ઘરના ઘણા ખૂણામાં તાન્યાના બાળપણની યાદો વસેલી હતી. તેની પહેલી સાયકલ, તેની સ્કૂલની જૂની કિતાબો, તેના કોલેજના તે ફોટા જે દિવાલ પર ટાંગેલા હતા. પણ મેં બહુ જ કઠોરતા અને સ્પષ્ટતા સાથે તે બધી વસ્તુઓને સમેટીને એક જૂના ટ્રંકમાં નાખી દીધી. હું તે યાદોના સહારે મારી આજની શાંતિને ઝેર નથી બનાવવા માંગતી. મારો ઘાવ હજુ બહુ ઊંડો હતો, પણ હવે તેમાં કોઈ ધોકો કે લાલચનું ઇન્ફેક્શન નહોતું. તે ઘાવ સાફ હતો જે ધીમે ધીમે ભરાઈ રહ્યો હતો. મારી દિનચર્યા હવે પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. તાન્યા અને વિકાસના એ ધોખાએ મારી આંખો હંમેશ માટે ખોલી દીધી હતી. મેં સૌથી પહેલાં મારા નાણાકીય જીવનને પૂરી રીતે સાફ સફાઈ કરી. મેં કલ્યાણીનગરવાળી સ્ટેટ બેંકની શાખામાં જઈને એક નવો સેફ ડિપોઝિટ લોકર ખોલાવ્યો. મારા આ ફ્લેટના મૂળ કાગળો, મારા પતિની જૂની વસિયત, મારા બધા સોનાના દાગીના અને મારી જીવનભરની બચતના ફિક્સ ડિપોઝિટના પેપર મેં તે લોકરમાં સુરક્ષિત રાખી દીધા. મેં બેંક જઈને એક બીજો બહુ મોટો અને કઠોર ફેંસલો કર્યો.
મેં મારા બધા બેંક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી તાન્યાનું નામ નોમિની તરીકે હંમેશ માટે હટાવી દીધું. તેની જગ્યાએ મેં મારી વસિયતમાં એક બહુ સ્પષ્ટ બદલાવ કર્યો. મારા ગયા પછી મારી સંપત્તિનો એક હિસ્સો માધવના નામે હશે અને બાકીનો એક મોટો હિસ્સો એક રજિસ્ટર અનાથ આશ્રમના ટ્રસ્ટને જશે. મારી લોહી પછી નાની કમાણી હવે કોઈ એવા ઇન્સાનના હાથ નથી લાગી શકતી જેણે મારા જ લોહીનો સોદો કરવા ચાહ્યો હોય. મેં મારી ડિજિટલ સુરક્ષાને પણ એક લોખંડની દિવાલમાં તબદીલ કરી દીધી. હવે મારી પાસે 2 અલગ અલગ ફોન છે. એક તે સ્માર્ટફોન જેને હું મારી સહેલીઓ સાથે વાત કરવા, વોટ્સએપ ચલાવવા અને યુટ્યુબ પર ભજન કે રેસીપી જોવા માટે ઉપયોગ કરું છું, અને બીજો તે સાદો બેઝિક કીપેડવાળો ફોન જે મેં તે દિવસે ખરીદ્યો હતો. મારો તે બેઝિક ફોન હવે મારી ડિજિટલ તિજોરી બની ચૂક્યો છે. મારા બેંક ખાતા, મારા મ્યુચ્યુઅલ ફંડ અને મારું યુપીઆઈ ફક્ત તે બેઝિક ફોનના નંબરથી જોડાયેલા છે. તે ફોનમાં ઇન્ટરનેટ નથી, એમાં કોઈ પણ પ્રકારના મેલવેર, સ્પાયવેર કે હેકિંગ લિંકના આવવાનો કોઈ ખતરો જ નથી. તે ફોન હંમેશા મારા બેડરૂમની અલમારીમાં લોક રહે છે. મેં મારા યુપીઆઈ અને નેટ બેન્કિંગના પાસવર્ડ એટલા કઠિન બનાવી દીધા કે કોઈ પણ તેને આસાનીથી નથી ખોલી શકતું. અને સૌથી મોટી વાત, મેં એ નક્કી કરી લીધું છે કે હું મારો બેન્કિંગવાળો ફોન ક્યારેય પણ કોઈ પણ બહાને કોઈ બીજા ઇન્સાનના હાથમાં નહીં આપું, ભલે તે મારો કોઈ પોતાનો જ કેમ ન હોય. મેં મારા માટે એક કઠોર નિયમ બીજો પણ બનાવી લીધો કે દર મહિનાની 1લી તારીખે હું ખુદ મારા લેપટોપ પર મારા બેંકના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરું છું. હું મારું પેન્શન, મારો ખર્ચ, મારા રોકાણમાંથી આવતું વ્યાજ, દરેક વસ્તુને હું બહુ બારીકાઈથી ચેક કરું છું. હું હવે કોઈના પર પણ આંખ મીચીને ભરોસો નથી કરતી. ભરોસો કરો પણ તપાસ જરૂર કરો. ટ્રસ્ટ બટ વેરીફાઈ હવે મારી જિંદગીનો સૌથી મોટો ઉસૂલ બની ચૂક્યો છે. જો મને બેંકમાંથી કોઈ પણ અજાણ્યો MMS આવે કે મને કોઈ વસ્તુ સમજ નથી આવતી તો હું ખુદ બ્રાન્ચ જઈને જોશીજીને મળું છું. મેં શીખી લીધું કે અજ્ઞાનતા કોઈ શરમની વાત નથી, પણ પોતાની અજ્ઞાનતાના કારણે પોતાનું બધું લૂંટાઈ જવા દેવું બહુ મોટી બેવકૂફી છે. મારી આ આર્થિક આઝાદીને, મારા આત્મસન્માનને એક એવું મજબૂત કવચ પહેરાવી દીધું જેને હવે દુનિયા કોઈ પણ તાકાત વીંધી નથી શકતી. અને હવે રહી વાત મારી અંગત જિંદગીની, તો માધવ અને મેં લગ્ન કરી લીધા. અમે કોઈ મોટો તમાશો ન કર્યો, કોઈ દેખાડાવાળું રિસેપ્શન ન રાખ્યું અને ન તો કોઈને કંઈ સાબિત કરવાની કોશિશ કરી. અમે પુણેની કોર્ટમાં એક બહુ સાદી પણ અત્યંત ગરિમાપૂર્ણ રજિસ્ટર કોર્ટ મેરેજ કરી. અમારી આ નવી શરૂઆતમાં ફક્ત ગણે ચૂણે લોકો સામેલ હતા. એડવોકેટ દોસાઈ, મેનેજર જોશીજી, મારી કેટલીક અત્યંત નજીકની સહેલીઓ અને વિક્રમ, જેણે તે દિવસે મારા ફોનમાંથી તે જાસૂસીવાળા એપ કાઢીને મારો જીવ બચાવ્યો હતો. માધવ પાસે ખરેખર અપાર દોલત છે. તે કરોડોની કંપનીનો માલિક છે. તેમનો રુતબો બહુ મોટો છે, પણ તે દોલતે મારા કે તેમના રહેણી કહેણીને નથી બદલ્યું. આજે પણ અમારી સવાર તે જ આદુવાળી ચાથી શરૂ થાય છે. માધવ હવે સોસાયટીના ગાર્ડ નથી, પણ આજે પણ જ્યારે તે સવારે ફરવા નીકળે તો દરેક ઇન્સાનને એટલી જ આત્મીયતાથી મળે છે. તેમની દોલતે મને એક બહુ જ સુરક્ષિત અને આરામદાયક જિંદગી જરૂર આપી, પણ મારી અસલી ખુશી તેમના પૈસામાં નહીં, પણ તે સન્માનમાં છે જે તે મને દરેક પળે આપે છે. આ નવી સુરક્ષિત જિંદગીએ મારા અંદર એક અજીબ ઉર્જા ભરી દીધી છે. હું ફક્ત એક આલિશાન ઘરમાં બેસીને મારી બાકીની જિંદગી નથી કાપવા માંગતી. મને લાગ્યું કે જો ધોખો મારા માટે થતાં થતાં બચી ગયો તો ન જાણે આ શહેરના કેટલાય બીજા વડીલો સાથે દરરોજ થતો હશે. ન જાણે કેટલાય વિકાસ અને તાન્યા પોતાના જ માતા પિતાની ભેગી કરેલી કમાણીને તેમની લાચારીનો ફાયદો ઉઠાવીને લૂંટી રહ્યા હશે. આ જ વિચાર સાથે મેં કલ્યાણીનગરની મારી સોસાયટીના ક્લબ હાઉસમાં દર રવિવારે એક નાનકડી સિનિયર સિટીઝન સાયબર અને લીગલ એવરનેસ વર્કશોપ લેવાનું શરૂ કરી દીધું. મેં વિક્રમ અને દેસાઈજીને વિનંતી કરી કે તેઓ પણ મહિનામાં એકવાર આવીને અમારા વડીલોને કાયદા અને ડિજિટલ સુરક્ષા વિશે જાગૃત કરે. રવિવારની તે બેઠકોમાં જ્યારે હું સોસાયટીના બાકી 70 થી 60 વર્ષના વડીલોની સામે ઊભી હોઉં છું તો હું મારું દર્દ નથી રડતી, પણ તેમને તેમની તાકાતનો અહેસાસ કરાવું છું. હું તેમને સમજાવું છું કે વૃદ્ધાવસ્થા કોઈ બીમારી નથી અને ન તો આ કોઈ એવી લાચારી કે તમે તમારા બાળકોના મોહતાજ થઈ જાઓ. હું તેમને શીખવાડું છું કે ક્યારેય પણ કોઈ પણ પાવર ઓફ અટર્ની કે કોઈ પણ બેંકના કાગળ પર પોતાના કોઈ ભરોસાપાત્ર વકીલ પાસે વાંચ્યા વગર હસ્તાક્ષર ન કરશો. તમારા બાળકો ભલે ગમે તેટલો ભાવનાત્મક દબાવ નાખે, ભલે ગમે તેટલી મીઠી વાતો કરે, તમારી કલમ તમારી મરજીથી જ ચાલવી જોઈએ. હું તેમને સમજાવું છું કે પોતાના ફોનનો પાસવર્ડ, પોતાના યુપીઆઈનો પિન અને પોતાના બેંકનો OTP પોતાના બાળકોને કે પૌત્ર પૌત્રીઓને પણ ન જણાવો. હું તેમને એ પણ સાફ સાફ કહું છું
કે જો તમારું પોતાનું સગું લોહી પણ તમારી પાસેથી તમારો કોઈ નાણાકીય અધિકાર છીનવવાની કોશિશ કરે તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં કોઈ શરમ નથી. શરમ તમને નહીં, તે લાલચી સંતાનોને આવવી જોઈએ. આજે જ્યારે હું સોસાયટીમાં ચાલું છું તો લોકો મને એક બિચારી વિધવા કે એક ગરીબ ડોશીની જેમ નથી જાણતા. તેઓ મને એક એવી નીડર અને સશક્ત સ્ત્રીની જેમ જુએ છે જેણે પોતાના અધિકારો માટે લડવાનું શીખ્યું છે. મેં મારી કહાણીનો રૂપ ખુદ મોડી લીધો છે. મારી દીકરીએ મને જે દર્દ આપ્યું હતું તેને મેં એક હથિયારમાં બદલી દીધું અને હથિયારથી હું કોઈ બીજાને સુરક્ષા કરી રહી છું. આ મારી જિંદગીનો સૌથી સુંદર અને અર્થપૂર્ણ પુનર્જન્મ છે. મેં મારી હસ્તીને રાખ થવાની બચાવી અને હવે તે જ રાખમાંથી મેં મારા માટે એક નવું આકાશ તૈયાર કરી લીધું. હવે હું એક એવી માતા છું જેને પોતાના પ્રેમ પર ગર્વ છે અને પોતાના પૈસા પર પૂરું નિયંત્રણ. મારી આ કહાનીનો આ મોડ ફક્ત મારી વ્યક્તિગત જીત નથી, પણ આપણા સમાજમાં તે કડવા સત્યનો આઈનો છે જેને આપણે પરિવારની ઇજ્જત અને લોકો શું કહેશે એના ડરથી હંમેશા છુપાવી રાખીએ છીએ. આપણે ભારતીય માતા પિતા અવારનવાર પોતાની પૂરી જિંદગી, પોતાની એક એક પાઈ, પોતાની દરેક ખુશી ફક્ત આ આશામાં પોતાના સંતાન પર લૂંટાવી દઈએ છીએ કે વૃદ્ધાવસ્થામાં તેઓ આપણો સહારો બનશે. આપણે એ જ માની લઈએ છીએ કે લોહીનો સંબંધ સૌથી પવિત્ર હોય છે, પણ તાન્યા અને વિકાસના તે ખોફનાક અને લાલચી ધોખાએ મને એક બહુ જ કઠોર પણ જરૂરી જીવનનો પાઠ શીખવ્યો છે. મેં શીખ્યું કે માતૃત્વ કે પિતૃત્વનો મતલબ એ બિલકુલ નથી કે તમે આઝાદી, તમારી આર્થિક સુરક્ષા અને સૌથી ઉપર તમારા આત્મસન્માનને તમારી ક્ષમતાના પગ નીચે કચડાવવા દો. ઉંમરનું 60 પાર થવું કોઈ એવી લાચારી નથી જે તમારા બાળકોને એ અધિકાર આપી દે કે તેઓ તમારી જિંદગીના ફેસલા લેવા માગે અને તમારી સંપત્તિને પોતાની જાગીર સમજી લે. જો કોઈ સંબંધ, પછી ભલે તે સગી દીકરો જ કેમ ન હોય, તમારી પાસેથી તમારી ગરિમા અને તમારા સ્વાભિમાનની કિંમત માગે છે તો વિશ્વાસ કરજો, તે સંબંધ બહુ મોંઘો છે અને તેને તોડી દેવો જ સારો છે. મેં તે દિવસે મારી દીકરીને નથી ખોઈ, પણ મેં મારા અંદરથી તે ડરેલી સ્ત્રીને ખોઈ હતી જે પોતાની જિંદગીથી વધારે પોતાની દીકરીના લાલચને બરદાસ્ત કરી રહી હતી. મેં શીખ્યું કે જો કોઈ ઇન્સાન તમને ફક્ત તમારા બેંક બેલેન્સ અને તમારી હેસિયતના ચશ્માથી જુએ છે તો તે તમારા પ્રેમને લાયક નથી. માધવે મને ત્યારે પસંદ કરી જ્યારે હું એક એકલી, ડોશી અને સાધારણ સ્ત્રી હતી, અને મેં તેમને ત્યારે પસંદ કર્યા જ્યારે તે દુનિયાના નજરોમાં એક નિષ્ફળ ચોકીદાર હતા. સાચો પ્રેમ હેસિયતનો મોહતાજ નથી હોતો, તે આત્માથી જોડાય છે. અને જ્યારે હું મારી તે દર્દનાક અને ખોફનાક રાતને પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે કેટલી વસ્તુઓ જે દરેક ઉંમરવાળા ઇન્સાનને, દરેક તે માતા પિતાને સમજવી જોઈએ જે પોતાની જિંદગીની સાંજ તરફ ઢળી રહ્યા છીએ. મારો આ અનુભવ કોઈ એક ઘરની કહાની નથી, આ દરેક તે વડીલની ચેતવણી છે જ્યાં વડીલોને એક લાચાર ATM મશીન સમજવામાં આવે છે. આ મારી આપ સૌને, ખાસ કરીને મારી ઉંમરના લોકોને એ વિનંતી છે કે પોતાની આર્થિક સુરક્ષાને ક્યારેય હળવાશમાં ન લેશો. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ક્યારેય પણ કોઈ પણ કાગળ પર, ખાસ કરીને કોઈ પાવર ઓફ અટર્ની કે સંપત્તિના હસ્તાંતરણવાળા દસ્તાવેજો પર પોતાના કોઈ ભરોસેમંદ વકીલ સાથે વાંચ્યા વગર હસ્તાક્ષર ન કરશો. તમારા બાળકો ભલે ગમે તેટલો ભાવનાત્મક દબાવ નાખે, ભલે ગમે તેટલી મીઠી વાતો કરે, તમારી કલમ તમારી મરજીથી ચાલવી જોઈએ. બીજી વાત, ડિજિટલ દુનિયા હંમેશા તેજીથી બદલાઈ રહી છે. પોતાની બેન્કિંગ ડિટેલ, પોતાનો ફોનનો પાસવર્ડ, પોતાનો UPI પિન કે બેંકમાંથી આવનારો કોઈ પણ OTP કોઈની પણ સાથે શેર ન કરો, પછી ભલે તે તમારું સગું લોહી કેમ ના હોય. જો શક્ય હોય તો બેંકના કામ માટે એક અલગ સાદો કીપેડવાળો ફોન રાખો જેને કોઈ આસાનીથી હેક ન કરી શકે. ત્રીજી વાત, જે મેં બહુ જ કડવાશથી શીખી છે, આંખ મીચીને કોઈના પર ભરોસો ન કરો. ભરોસો કરો પણ તપાસ જરૂર કરો. દર મહિને પોતાના બેંકના સ્ટેટમેન્ટ ખુદ ચેક કરો. તમને ખબર હોવી જોઈએ કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. જો તમને ક્યારેય પણ તમારા ફોનમાં કંઈ અજીબ લાગે કે બેંકમાંથી કોઈ એવો મેસેજ આવે જે તમે નથી કર્યો, તો એક સેકન્ડનો પણ સમય ગુમાવ્યા વગર તમારા બેંકના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરો અને તમારા કાર્ડ બ્લોક કરાવી દો. અને સૌથી આખરી વાત, પોતાના જીવતે જીવ, પોતાની પૂરી સંપત્તિ પોતાના બાળકોના નામે ક્યારેય ન કરો. તમારા પૈસા તમારી સુરક્ષા છે, તમારી તાકાત છે, તેને પોતાના હાથમાં રાખો. જે બાળકો પૈસાના લાલચમાં તમારી દેખભાળ કરે છે તે પૈસા મળતા જ તમને ભૂલી જશે. આજે સાંજના 6:30 વાગી રહ્યા છે. પુણેના આકાશમાં સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે અને તેની નારંગી રોશની મારી બાલ્કનીના છોડ પર એક બહુ જ શાંતિભરી ચમક વિખેરી રહી હતી. હું મારી તે જ જૂની વિકર ખુરશી પર બેઠી છું. મારા હાથમાં આદુવાળી ચાનો એક ગરમ પ્યાલો છે. મારા ફોન પર હવે તાન્યાનો કોઈ દેખાડો કે લાલચથી ભરેલો મેસેજ નથી આવતો. ઘરમાં કોઈ ગુગડાવનારી ખામોશી નથી. થોડી જ વારમાં માધવ પોતાના રૂમમાંથી બહાર આવે છે. તે મારી બાજુવાળી ખુરશી પર બેસે છે, મારા હાથમાંથી ચાનો કાપ લઈને એક ઘૂંટ પીવે અને મારી તરફ જોઈને બહુ જ કોમળતાથી હસે છે.
તેમની તે મુસ્કાનમાં કોઈ દેખાડો નથી, કોઈ કરોડપતિ હોવાનો ઘમંડ નથી, પણ એક સાચા સાથીનો તે ઊંડો ઠહેરાવ છે, જેની શોધ તમે દરેક ઇન્સાનને પોતાની ઉંમરના આખરી પડાવ પર હોય છે. હોળીની તે રાતે જ્યારે તે શાનદાર ડાઇનિંગ ટેબલ પર મારી મજાક ઉડાવવામાં આવી હતી, ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે જિંદગી મને આ રીતે એક નવી અને આટલી સુંદર સવાર આપશે. મેં એક બહુ મોટા તોફાનનો સામનો કર્યો, પોતાની જ સંતાને બિછાવેલા કાંટાઓ પર ચાલી, પણ મેં મારી ગરિમાને ઝૂકવા ન દીધી. આજે હું પૂરી રીતે સુરક્ષિત છું, આઝાદ છું અને તે પ્રેમની સાથે છું જે મને મારી કિંમતનો નહીં પણ મારી અહેમિયતનો અહેસાસ કરાવે છે. મેં મારી કહાનીને અંત ખુદ લખ્યો છે, કારણ કે જિંદગીની સાંજને કોઈ લાલચનું ગ્રહણ નહીં, પણ પોતાના સ્વાભિમાન અને સચ્ચાઈનો સૂરજ રોશન કરવો જોઈએ. દોસ્તો, મારી આ આપવીતી અહીં પૂરી થાય છે. શું તમે પણ ક્યારેય તમારી આસપાસ કોઈ વડીલને પોતાના જ લોકોના લાલચ અને ધોખાનો આ રીતે શિકાર થતા જોયા છે? શું તમને લાગે છે કે એક માતા હોવાના નાતે મારો પોતાની દીકરીને મારી જિંદગીમાંથી કાઢી નાખવાનો ફેસલો સાચો હતો? જો આ કહાનીએ તમારા દિલને એક તાર પણ છૂયો હોય કે તમને કંઈક વિચારવા પર મજબૂર કર્યા હોય, તો કૃપા કરીને મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે આ વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો. તમારી કમેન્ટ મને એ અહેસાસ કરાવે છે કે હું આ લડાઈમાં એકલી નથી. આ વિડીયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવી જ સાચી, દિલને હચમચાવનારી અને પાઠ શીખવનારી કહાનીઓ હું તમારા સુધી પહોંચાડતી રહું. પોતાનું અને પોતાના આત્મસન્માનનું હંમેશા ધ્યાન રાખો. ધન્યવાદ.